ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરः ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદં મંત્રમૂલં ગુરુવાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ગુરુદેવ કી જય. જય ગુરુદેવ. ગંગામાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન, ધન્યવાદ ખૂબ ખૂબ કે બધા આવ્યા એમના માટે. હૃદયના ભાવથી પ્રાર્થના બધા માટે. શું કહેશું કહો? સમય દઈ થોડોક લેસન માટેનો, બાકી રહી ગયું હોય તો. આપણે સ્કૂલમાં બચ્ચા ભણવા જાય, બીજે દી હોમવર્ક ના હોય તો શું કરે ટીચર? આપને તો બી પનિશમેન્ટ નથી મળતી ને, એટલા માટે આપણે મન ફાવે ને એમ કરી રહ્યા હે ને. થોડોક આમ ડર હોય ને કે ના કાલ નહીં કરી જાય તો શું કહેશે, શું થશે, એ બીક નથી આપને. એટલે આપણે કાલ 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 કરતા જ રહ્યા, એમ કાલ કાલ કરતા યુગો યુગથી ભવો ભવથી આપણે ભટકી જ રહ્યા. પણ એ ડર હોવો ખપે કે કેટલું લેસન ઇઝી જ મળે રહ્યું ને. આપણે તો કાંઈ લખવું નથી છોરાને, જેમ વાંચવું હોય નથી, બસ આ સાંભળ્યું હોય હે એને આચરણમાં ઉતારવું હોય ને સરળે ગુરુ સાથે આપણી શક્તિ સ્વરૂપે. પણ આપણે ભૂલી જઈ રહ્યા ને, કેટલું આમ સ્ટ્રીક વોર્નિંગથી કીધું તો હે કે કરીને જ આવવાનું હોય. જ્યાં સુધી ખબર નહીં પડે ને આપણે કે સત્સંગમાં શું કરવા જઈ રહ્યા, ત્યાં સુધી આગળ નહીં વધાય. પહેલો જ પ્રશ્ન એ છે કે આપણે ત્યાં ઝટકેલા બેઠા, હજી એનો જવાબ પરફેક્ટ તો કેની કને મળ્યો નથી. બનાવી બનાવીને વિચારી વિચારીને કર્યો હોય એ હજી હે ને. અહીંયા આવી રહ્યા તે શું કરવા આવી રહ્યા? આપણે એવો વિચાર માત્ર કરશું ને તો મન બીજે જ્યાં ત્યાં નહીં ભટકે. રોજ ચિંતન મનોમંથન કરશું ને કે સત્સંગમાં કહો આ જીવ જાહેરો, ત્યાં જવાનું કેમ મન થયું, કેની પ્રેરણાથી થયું. માત્ર આપણે સાંભળ્યું હોય સત્સંગમાં, સંતોના સ્વમુખે આપણે એમ સાંભળ્યું હોય ને કે કેટલા જન્મો જન્મનો પુણ્ય ભેગા થાય ને ત્યારે એક સત્સંગ આપને સાંભળવા મળે. એવું સાંભળ્યું હોય ને એટલે આપણે એવું માની લીધું હોય, એટલે જ માન્યું હોય ને કે કંઈક ભેગા થયા હશે એટલે જઈને બેઠા. પણ અંદરથી તો જવાબ સાચો જોઈએ ને. એ તો સંતોનો હતો આપણો કે શું કરવા આવી રહ્યા, ધ્યેય લક્ષ્ય શું હોય આપણો. ના કીધું ઘણા અપેક્ષા સાથે જોડાઈને આવતા હશે કે અમારા પરિવારમાં સુખ શાંતિ રહે, ધંધામાં બરકત આવે, બાળકો હોશિયાર થાય, એટલા માટે ગુરુ સાથે ઘણા જોડાણા હોય. ઘણા પોતાના સ્વ માટે જોડાણા હોય કે બસ સત્ય જાણી લીધું કે જગત ખોટું હોય ને આપણે શું કરવા આવીએ, બધા છૂટવા માટે પોતાના માટે આવતા હોય. પણ એ પ્રશ્ન જવાબ તો હોવો જોઈએ તો આપણે કયા લક્ષથી અહીંયા બેસી રહ્યા? જવાબ દેશું કે ચાલશે વળી ફરી કન્ટિન્યુ કરી? હે એ જવાબ નહીં આવે ત્યાં સુધી આગળ ના જવાય. કેટલા આપણે તો કદાચ અહીંયા 2-3 વર્ષથી સત્સંગ ચાલુ કર્યા, પણ કેટલા જીવ બચપનથી ઘણા વર્ષોથી સાંભળે જ રહ્યા ને સત્સંગ. એ સાંભળ્યો પણ મારા જીવનમાં પરિવર્તન કેમ ના આવ્યું, એવો પ્રશ્ન કેમ ના થયો?
સાંભળીને તો એટલી તાલાવેલી હોય કે ના કરી જ નાખવું હોય, પણ ઘરે ગયા તઈ ભૂલી ગયા ચાલશે. પાછા કંઈ જોવેરા ભગવાન બધે હે તો ઘરે જઈને કેમ એ ડર આપને ના લાગ્યો? એ કેમ ડર ના લાગ્યો? આપણે કર્યું એક લેસન નથી કર્યું એટલું કહો ખાલી, ભલે જવાબ આપણે નથી જોઈતો હે, પણ કર્યું બધું તો નહીં જ થાય ને હે. આચરણમાં ઉતારવું કંઈ સરળ વસ્તુ નથી, કાંઈ બહુ કઠિન હે, પણ સરળ ક્યારે બને કે આપણે સમર્પિત થઈ આપણા ગુરુ ઉપર ભાવ જાગે ને પ્રેમ જાગે લગ્ની લાગે ત્યારે આ બધું આચરણમાં મુકાય. ત્યાં સુધી ના મુકાય, કાંઈ મુકાય ત્યાં સુધી. ગુરુવારનું લેસન જડે ને 2 દી 3 દી થાય વળી પછી રહી જાય, મારું રહી જાય. 2 દી કે 3 દી મસ્ત આજ લેસન મળ્યું યાદ રાખ્યું કર્યું, પણ 2 દી કે 3 દી કે 4 દી 5મે દી નથી થતું. નથી થતું ને તો એ અત્યારે પૂછ્યું તઈ કહેવામાં આવ્યું હે, પણ એ પ્રશ્ન આપને કેમ ના થયો અંદરથી કે ગુરુવાર પછી 2 દિવસ મને મજા આવે રહી, પછી આગળ કેમ મજા નથી આવતી? એ પ્રશ્ન થવો ખપે હે. કીધું ને અત્યારે બેઠા એ બધા કે કેમ થાય, ઘણાને એમ થાય મારે કાંઈ સમય ચલો ને 2 કલાક જી આવ, એમના માટે આવતા કે બધા મને મળશે. કદાચ કોકને એ ભાવ હોય ને કોકને કીધું ને અપેક્ષાથી આવ્યા હોય. પણ આપણું અહીંયા લેસન કેવું હોય હે, બધી અપેક્ષાથી પર થવા, નવીમાં ના કરવી પડે. જે જન્મ મળ્યો હોય ને એ લેખે લાગે. તો કયા ધ્યેય લક્ષથી આપણે જોડાણાય? બધું મળશે, પણ આપણો સત્સંગ એ હે કે મોક્ષ. મૃત્યુ પહેલાં મોક્ષ, મર્યા પછી તો ના હોય, પહેલાં જ હોય ને. એ બધું જોડાવા માટે આપણે ભેગા કરેલા હતા. આપણે ત્યાં આવીને શું કરી રહ્યા? બાંધી રહ્યા, મુક્ત થવા માટે. આપણે જન્મ લીધો ત્યારે આપણે સંસારમાં પરિવારમાં શું થયા? જોડાણા. ને આપણા જીવનમાં ગુરુ આવ્યા ત્યારે એ શું કરાવેરા? તો હજી આપણે ઘડતા જશું તો છૂટશું કદી? એ પ્રશ્ન નથી થતો હે. મારું 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 કર્યું 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ, હજી એ મારું 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 કરશું તો છૂટાશે કંઈ? એટલા માટે બોલીને આપણે પ્રશ્ન કરીને તો આગળ વધાય, એમને એમ ના વધાય. કેટલી વખત કીધું દવાખાને જઈને ડૉક્ટર ગોળી દે ખાઈ તો ઘોણ કરે. બાકી આપણે મૂક્યા જ રાખી, સાંભળ્યા જ કરી, કાલ થશે કાલ થશે, કાલ તો થનારી એ નથી. હવે એમ કહી રે પગ દુખેરા, અમને હવે કમર દુખેરું હોય, બેવાતું નથી, તો કદીના આપણે એ ટકોર મીઠી ટકોર કરેરા હે. લગભગ આપણે બચપનથી જ્ઞાન લેતા જઈએ, થોડી ખબર જ હતી, પણ આચરણમાં કેમ મૂકવું ને એ હવે ખબર પડી. બધી ખબર નથી કે આ બધામાંથી છૂટવાનું હોય. આપણે બધે બંધાતા જ જતા હતા ને. હવે અહીંયા આવી રહ્યા તે મજા આવે રહી, આનંદ આવેરો, ક્ષણિકનો આનંદ એ ક્ષણિકની મજા શું હોય એવા પ્રશ્ન કરીને આપણે એમ કહીને માળા કરવા બેસી રહ્યા હે, મન ભટકેરું. તો આ પ્રશ્નમાં જ જવાબ મળી જાય. તમે અંદર આપણે કર્યા કરીને તો પછી બીજા ખોટા વિચાર આવે, પોતાના જ વિચાર કર્યા કરી તો. પણ આપણે શું કરી રહ્યા? બીજાના વિચારોનો કે ને ફૂટબોલ બની રહ્યા હે. હજી સામેવાળાએ આપણે કદાચ કહે બંને વ્યક્તિની નાની મોટી તકરાર થી ને તો સામેવાળા કદાચ ભૂલીએ ગયા હોય થીતી, પણ આપણે એને યાદ કરીને આગળ વધી નથી શકતા. એમાં નુકસાન કેને થાય? ખબર બધી જે છે ને, જવાબ તમે કડકડાટ બધા જ પ્રશ્નના આવડેરા, પણ ક્યાં અટકે ને એ પ્રશ્ન નથી થતો. બસ એ પ્રશ્ન થયો ને ત્યાંથી પૂરું થઈ ગયું. ને કેટલું બારીકાઈથી ઝીણીથી આમ આપણે ઝીણવટથી આમ સત્સંગમાં એક વસ્તુ આપણે સમજાવેરા કે પરિવારમાં કેમ રહેવું, કેમ છૂટવું, કેમ વર્તન વ્યવહાર કરવો. એક વસ્તુ સત્સંગમાં આવી એક નથી આવી હે. પણ આપણે ક્યાંક કોશિશ નથી કરી હે. સમય આવશે ને એની રાહ જોઈને બેઠાઈ, ને કદાચ ક્યાંક થઈ ગયું ને તો ક્યાંક ત્યાં માન સન્માન અભિમાન આવી ગયું, આપણે અહમ આવી ગયો કે મેં કર્યું, બસ એ આવી જાય. તો પહેલાં કેમ ના થયું, હવે કેમ થાય? તો હવે કેની કૃપાથી થાય? જેને યાદ કરી રહ્યા આપણે
હે ઈષ્ટદેવ ભગવાન આપણા ગુરુ જેને માનતા હોય એની કૃપાથી જ આ બધું થયું ને તો પછી મેં કર્યું એમ કેમ આવ્યો? હે એ પ્રશ્ન થવો ખપે કે પહેલાં હું કરતી હતી ને અત્યારે કરું, બંનેમાં ફરક કે પહેલાં હું હતો ને અત્યારે હરી કરાવેરો તો છૂટાય. તો જગતના આપણે મોહમાયાજી હે ને આપણે વીંટળાયેલા એ ના વીંટળાય, પોતાનામાં જ આવા પ્રશ્નોમાં પુરાવેલા રહીને તો પણ એ પ્રશ્નથી તો પર થઈ જઈ રહ્યા, જે જરૂર એ છોડી દઈ રહ્યા, નથી જરૂર બીજાનું સોલ્યુશન કરવા મથી રહ્યો, હે પોતાનું છૂટીને બીજાનું મથી રહ્યો. સત્સંગ જ્યારે આચરણમાં ઉતરે ને ત્યારે આપણામાં પરિવર્તન દેખાય, ત્યાં સુધી ના દેખાય. નથી થતું તો જણાવો, કેટલી વખત કીધું હોય નથી જ, જ્યાં અટકે ત્યાં આપણે પૂછી તો જવાબ મળે. જેના ગુરુ છે એ ફોન કરીને પૂછી લેરા નથી ને જેના ઉપર શ્રદ્ધા છે વિશ્વાસ છે ત્યાં પૂછી લેરા, કોકને મોબાઈલમાં સત્સંગ આવે એ માધ્યમ દ્વારા મળેરો, બધાને પણ જવાબ તો બધેથી મળી જ જાય પણ કરતા નથી. ખાલી તો બધા થઈ ગયા ને એકદમ મસ્ત ખાલી કરી દીધા ગુરુદેવે, કરાવી દીધા ને કે હવે કેના પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા એ તો રહ્યું જ નથી, પણ હું આવી ગયું હોય મેં કર્યું ને એ મેં મોટો નડેરો. એ જ નથી થતું ને તે રોજ લડવાનું એની સામે તો થાય નકો ના થાય. પછી આપણે મૂકી દઈ રહ્યા એટલે મૂકી દીધું એટલે જ ને, પણ ભણ્યા કરી તો જે ના આવડે છોકરાને આપણે કેટલી વાર લખાવી રહ્યો. તો આપણે લખ્યું બાળકોને ભણાવવા બેહીને ત્યાંથી જ આપણો 50% સત્સંગ આવી જાય. આવડતું કેમ નથી તને? સ્કૂલમાંય ભણો ને ઘરે ભણાવી રહ્યો ટ્યુશને મૂકી રહ્યો તને તો આવડે કેમ નહીં? તો આપણો આ જ પ્રશ્ન હે સત્સંગમાં જઈ રહ્યો મોબાઈલમાં સાંભળી રહ્યો તો પછી આપને કેમ થતું નથી? એવો પ્રશ્ન કેમ નથી થતો? મોબાઈલ આખો દી મોબાઈલ જોવે રહ્યો તો આપણે મૂક્યો. આપણે જે આચરણનું હોય ને એ કહેશો ને તો એ જ ઘડીએ બાળક મૂકી દેશે, બાળકનું કોઈ પણ વ્યક્તિ મૂકી દેશે. પણ આપણાથી મુકાતો જ નથી ને આપણે હાથમાં હોય ને કંઈ મૂકી દો ને વાંચો ને એ છોરાને અંદરથી થાય કોઈક બોલી ના શકે કે તમે જોરા એમ, તમે મમ્મી તમે જોર એમ ના બોલી શકે પણ પછી મૂકે નહીં. પણ આપણે મૂકીને એને પ્રેમથી કહેશું ને તો એ મૂકશે. પણ આપણું જ આચરણ નથી ને એટલા માટે બસ એ જીવનમાં ઉતારવાનું હોય, થોડું થોડું શરૂઆત કરશું ત્યાં થશે ને. એ શરૂઆત થશે ત્યારે પોતને જ ખબર પડી જશે કે મારામાં કેટલો સુધાર પરિવર્તન, પહેલાંવાળી તરી એ નથી. પહેલાં હતો એ તો હું મરી ગયો, હવે કોણ બચ્યું? પછી આનંદ ને આનંદ પછી ક્યાં ગોતવા જવું હોય? ગમે તેટલા ધ્યાનમાં બેસીશું પણ વિચારોથી પર થવાયરું ના થવાય. થવાય નથી થવાતું ને તો વિચારો સામે લડી ને ક્યાંક ભેગા હાલે જઈ રહ્યા, ક્યાંક લડી રહ્યા ને ક્યાંક હાલે જાય, જ્યાં લઈ જાય ને ત્યાં હાલીને છેલ્લે થાકીને શું કંઈ ખબર હે મન નથી લાગતું હાલો ઊભા થઈ જાય. પણ જે વિચારો આવ્યા ને એને જોવાના કે વિચાર શું કરવા આવ્યો, મારા માટે યોગ્ય હતો, જરૂરી હતો. કીધું ને આકાશ છે એ આપણે હઈ એને આજુબાજુ જે વાદળ આવે રંજાય રહે એ વિચારો હોય તો આકાશ ત્યાં કે ખસ્યું કોણ? તો બસ આ વિચારો એ વાદળે એ આવેરા ને જાયરા એને જો એ વરસેરા ને ગરજેરા એ તો ત્યાં હે. પણ થતું નથી એટલું જ કહીને બધા છૂટી જઈ રહ્યા બોલો. પણ કરવું એમ કેમ નથી કહેતા? હે ગમે તે થાય પણ ક્યાં અટકે એ જણાવો. એ પ્રશ્ન નથી પણ થતું નથી ને એવું નેગેટિવ આપણે મૂકી રહ્યા હે ને ક્યાંક આપણી કોશિશે નથી જોઈએ ને એટલી છે નથી જ. કીધું ને કેટલો અઢળક સમય આપણા કને જ્યારે ખબર પડશે ને કે થોડીક આમ જીવનમાં પરિવર્તન દેખાણું ને ત્યાં પોતને એમ થશે કે સમયે જે અમારી કને પણ મેં એટલા દિવસ મેં એ બધું ખોઈ નાખ્યું. એ સમય જતો રહ્યો પણ હવે હે એ ત્યાં અફસોસ પછી અફસોસ નહીં થાય કે ગુમાયો એનો છે એને ઓળખી લીધો ને બસ એને ઓળખવાનો જતો રહ્યો એ રો નથી કરવાનું, જે છે એમાં રહેવાનું હોય.
પણ આપણે તો નથી, એનું રોવી રહે અને કાલે કેટલો વધ્યો હોય, પાછા એમ કહી કેટલા ગયા ને કેટલા રહ્યા ખબર નથી, પણ હમણાં તો હઈ ને મંડોને કરવા. એટલે આપણા જેવા માણસોને કેવું હોય ખબર હે, પહેલાં તો સત્સંગ સાંભળવાથી પહેલાં આપણે શું બનશું? માણસ બનશું. એ બનશું. પછી આપણામાં દયા, કરુણા, કે પ્રેમ ભાવ, એ બધું આપણામાં આવશે. ધીમે ધીમે બધા પ્રત્યે લાગણી થશે, કે જેના પ્રત્યે આપણે અભાવ હતો ત્યાં પ્રેમ થશે, કે જે હતું એ મારા કર્મને આધીન હતું, ક્યાંક મને અણસમજણ હતી. પણ એ સમજણ નથી ત્યારે મેં આ બધું કર્યું, પણ હવે તો ગુરુદેવે મને સમજણ આપીએ ને, તો બસ બધા સમાને, કોઈ અલગ નથી. ને આપણે તો સત્સંગમાં શું શીખવાડ્યું? નથી આવતા ને એ આપણા એ જ આવ્યું હોય તો હજી કેમ આપણે ભેદભાવ થઈ જાય? આવેરા તો છે જ, પણ નથી આવતા ને એ આપણા. એ નથી આવતા ધન્યવાદ, ત્યાં આપણે બધા માઈ જઈ રહ્યા એમ ભાવ કરાય. એ આવતી એ નથી, એ આવશે શું મારા ખોળામાં બેસે? એટલે પરમાત્માને બધી જ ખબર કે કેને ક્યાં લઈ જવા ને ક્યાં પહોંચાડવા. પણ શરૂઆત તો કેરા ને બધું ભજનમાં બોલી રહ્યા કે એક કદમ બધા કોશિશ કરવી પડશે, પછી સરળ થઈ જશે રસ્તો. પહેલું જ કઠિન, પછી બધું સરળ, સહજ ભાવે થઈ જશે. ખબર એ નહીં પડે કે આ ભક્તિ કરેલા, ને આપણે તો કરી થોડુંક ને એ બતાવી ઘણું રહ્યા. આજે આપણા કાન છે ને એનાથી 10 ગણું આપણે બતાવી રહ્યા, પણ જે બતાવવાનું હોય ને એ રહી જાય, ને જે નથી બતાવવાનું ને એ આપણે પાદરું કર્યા કરી રહ્યા. અમે એટલું કરી બસ ત્યાં કરેલું હોય બધું શું થઈ જાય? જે કર્યું હોય એ તો જોવેરા નથી જોતા, તો આપણે કેને બતાવવા કરી રહ્યા? ને લોકોને જ બતાવવા કરી રહ્યા કે હું બદલાઈ ગયો, એટલે ત્યાં હું આવ્યો. બહારે જઈ એટલે ખબર જ ના પડવી ખબર કે આપણે ભગત અંદરથી બનવાનું હોય. બહારે તો આપણે જે સંસારમાં જે વ્યવહાર જે આપણે કરવાના હોય, આપણા કર્તવ્ય ફરજ એ તો બેસ્ટ રીતે નિભાવવાની હોય, પણ અંદરથી જોડાઈ જવાનું, તાર જોડી દેવાનો હોય. પણ આપણે શરીરથી જ હજી આપણે સત્સંગ સાંભળ્યો એટલે શરીર જ શું કર્યા કરેલું? દેહ જ દેખાવ કર્યા કરેલું કે મેં કર્યું. તમે શું કરો? અમે તો આટલું કર્યું, તમે બસ એ વસ્તુ થઈ જાય. પણ જે કરી રહ્યા ને એ ભૂલી જવાનું, સારું ભૂલવાનું. કીધું ને, સારી યાદોનું અથાણું કરો ને ખરાબ યાદોની ચટણી કરો, 2 દીમાં ખવાઈ જાય તો બગડી જાય. અથાણા બગડે, હવે તો લગભગ અથાણો બગડી જાય. બોલો ખબર નહીં, અમારે કાંઈ નથી બનતા, વિચારો નેગેટિવ થઈ ગયા. પહેલાં તો આખા વરના બનાવતા હતા તોય નહોતા બગડતા. આપણે તો 1 મહિનામાં ઉલ વળી જાય. બોલો, ફ્રીજમાં રાખવા માંડી ગઈ અથાણા. કે ઓછું તેલ નાખી, તેલે ઘણું જ નાખી રહ્યા, બધું જ નાખી રહ્યા, પણ તોય બગડવા માંડી ગયું હોય. વિચારો ઘરમાં સારા વિચારો પોઝિટિવ રહેશું તો ધીમે ધીમે આપણે શું થાય? તરત જ રિઝલ્ટ ખબર એટલા માટે એટલે નથી થતું. પણ ધીમે 6 મહિને 12 મહિને આ સંતો હોય બધા જે બન્યા એ કેટલી તપસ્યા કરીએ તો સંત બન્યા, ગુરુ બન્યા. કરીએ ને હજી કર્યા જ કરેરા. બોલો, ને આપણે તો બસ થાકી ના રહેવાય કે માળા કરીને એક વાલા એમ કે થાક ઉતરી જાય કંઈ કરવાથી ભવનો, પણ એ આપણે હજી એનો સ્વાદ નથી ચાખ્યો ને એટલે બસ એ સ્વાદ ચાખ્યા પછી તો એમ થાય હાલો ને બીજાના ભાગના કરી નાખીએ આપણે. એ ભાવ આવી જાય તઈ. આપણું એ નથી થતું થાયરું. કોક તો જવાબ લઈ આવ્યો હશો ને, દો ને મજા આવશે, બીજાને હિંમત આવશે. આવશે ને. હવે યુટ્યુબ દ્વારા સાંભળેરા ઓનલાઈન જે સત્સંગ એ કયા ધ્યેન લક્ષથી સાંભળતા હશે? એ તો અહીંયા આવતા નથી, પણ તો એ લોકો સાંભળેરા. એને તો કદી જોયા નથી અહીંયા આપણે બધાને કે આ સત્સંગ ચાલે રહ્યો, તો એ બધા સાંભળીને એના જીવનમાં પરિવર્તનને અમને શું તમને બધાને મળીને એટલો એને આનંદ આવેરો કે તમે પૂનાનો તમે તો ત્યાં સત્સંગ સાંભળો રહ્યા બધા. એ આપણે બધાને ભાગ્યશાળી માનેરા. ભાગ્યશાળી તો એ વિરલા કહેવાય કે ગતગંગામાં બેઠા વગર એના જીવનમાં પરિવર્તન લઈ આવેરા. લઈ આવેરા ને. બસ એક ધ્યેય લક્ષ રાખવાનું કે મારા માટે જ આ સત્સંગમાં આવરી તો જ પરિવર્તન આવશે, પરિવાર માટે નહીં. આપણે આવશું ને તો આપણાથી જ શરૂઆત કરવાની. આપણા વિચાર શુદ્ધ થયા ને તો આપણી સાથે જોડાયેલો પરિવાર, શરૂઆત આપણાથી કરવાની, પછી ઘર
આપણો પરિવાર પછી સમાજ આવે, પણ આપણે શરૂઆત ક્યાંથી કરી રહ્યા? સમાજથી કરી રહ્યા, કે બધાને સુધારવામાંથી આવી હે સમાજના દોષો જોઈ રહ્યા આજે આપણે, પણ પોતાના જોવાના ભૂલી ગયા. જોઈ રહ્યા પણ મનોમન સ્વીકારી લઈ રહ્યા. એમ સાચી વાત. ત્યાંથી આપણે શું કરી દીધા? દબાઈ દીધા. હે કોણ જોવેરું? ભૂલ કરી કોણ જોવેરું? પણ એ સાક્ષી સત્તા સ્વરૂપે બેઠા ને એ જોવેરા, ને એ જ આપણે આજે એવી સ્વીકાર ભાવ એમને જ આપ્યો હોય. મોક્ષનો માર્ગ સમાજે ગમે તેટલું કરો પણ સમાનો ભાવ ના હોય ને ત્યાં સુધી આગળ જ ના વધાય. ગાંઠું ખુલે કેમ? દ્રષ્ટાંત દીધું હતું ને ગુરુદેવે, ગાંઠું મારી નહોતું દીધું? ખુલ્લું હતું ઈમાં વજન હતો કે ગાંઠવાળામાં વજન હતો? તો આપણે અત્યારે ઈ લઈને ફરી રહ્યા. એ ખુલ્યા પછી કેવા બની જશું? હલકા થઈ જશું ને? નહીં થઈ જવાય? થઈ જવાશે ને ખરેખર કરવું હશે ને બધાનો ધ્યેય લક્ષ હશે, એટલા માટે જ અહીંયા આજ બેઠાય. એને ચિંતા આપણી એટલે વારે ઘડીએ કેરા કે પ્રશ્ન કે માંગ્યા વગર તો માય ના દે. હે જેને જોઈતું હોય ને તો જવું પડે ને. હવે મોબાઈલ ચાર્જ કરવો હોય તો મોબાઈલને લઈ જરે કે ચાર્જર હમેથી આવેલું? મોબાઈલ લઈ જઈ રહ્યા ને તો પછી જવું કે ને પડે? આપને જવું પડે ને. બેટરી ઉતરી જાય, ચાર્જ થવા કે ને જવું પડે. બસ ને હવે એક બીજો પ્રશ્ન આપણા બધાના મગજમાં ચાલે જ રહ્યા કે ભાઈ ભાઈમાં ના બનતું હોય, ક્યાંક પાર્ટનરમાં અનબન હોય, ક્યાંક ફેમિલીમાં અનબન હોય, તો આપણે કેવો સ્વીકાર ભાવ કરી લઈ રહ્યા કે ગયા જન્મનું હે ને કર્મ એટલે થયું. તે ગયા જન્મનું હતું પણ શું કરવા અહીંયા આવીએ? પૂરું કરવા માટે. પણ પૂરું કરતા નથી, નેગેટિવિટી શું આપી રહ્યા? પાસ કરી રહ્યા કે અમારા ભાઈ ભાઈમાં મેળ નથી, હે અમારા દેરાણી જેઠાણીમાં મેળ નથી. પણ સમજણ હોય ને તો મેળ થઈ જાય. મોરારી બાપુ એની કથામાં કહેતા હતા ને કે રામકથા સાંભળવા આવો પણ ઘરે જઈને ભાઈ એક થઈ જાવ તો કથા તમારામાં ઉતરી કહેવાય. હે તો જ ને. તો આજે એ જ વસ્તુ હોય. આજે આપણે એમ કહી રહ્યા ને કે અમારા નસીબમાં હે ને અમારા ભાગ્યમાં હે, પણ એને આજ બંધનમાંથી છૂટવા માટે એટલે ગુરુ મળ્યા કે આ બધાના હલ છે જ. હજી આપણે એ તિરાડું રાખશું તો આગળ બી અંત આવનારો આનો. હે એ ફરી આનથી વિશેષ આવશે, તિરાડું આનથી વિશેષ આવશે. અત્યારે સમજણ મળી ગઈ તો જે બધાને નથી સમજણ, પણ એટલા બેઠા એટલા લેશું, કોશિશ કરશું તો એ થઈ જશે કે નહીં થઈ જાય? હવે ઘણું સમજાયું પણ નથી થતું હો. ઘણું સમજાયું એ આપણે સમજવાનું, એને નથી સમજાવવાના. આજે આપણે ત્યાં રહી જઈ રહ્યા, સમજાવવા જઈ રહ્યા ને એ આપણે જ શાનમાં સમજવાનું હોય. ક્યાંક પાર્ટનર કે બિઝનેસમાં ક્યાંક નાનો મોટો આપણે ગાંટો આવ્યો એના થકી તો આપણે એને કીધા કરી એ અમારા દેતા નથી એટલે ના જ આવે. પણ મારા ભાગ્યના હશે ને ગુરુદેવ, આજ મારા જ એક કર્મનો પાર્ટ આ એ ભાવ કરી તો એ આપોઆપ ગમે ત્યાંથી આવી જાય. પણ આપણે એ શું કરી રહ્યા? નથી દેતા. આપણે તો કહી રહ્યા પણ 4 વ્યક્તિને કહી રહ્યા, 4 બીજી 4ને કરીએ એટલે એ વ્યક્તિમાં શું થાય? હા, પણ આપને ખબર પડી કે આપણે એને આપ્યા હતા તો નથી આપ્યા. તો અંદર શું ભાવ કરવાનો? અત્યારે જેન્ટ્સ નથી બેઠા પણ આપણે આપણા પતિને ઘર જઈને કહી શકીએ કે હે બધાના બિઝનેસ છે એટલે નાની મોટી આવી તકલીફો આવવાની છે કે સુખ ને દુઃખ. પણ દુઃખ આવ્યું ને દુઃખ કર્યા કરશું તો દુઃખનો અંત આવશે. પણ દુઃખ પછી સુખ છે, પણ સમજણ હશે તો સુખ આવશે ને. તો બસ એ મારા ભાગ્ય નશે, કોશિશ કરવાની. પણ કોઈ ત્રીજી થર્ડ પાર્ટીને આપણે કહીને નથી આપ્યા એ ત્યાં વાત નહીં પહોંચાડવાની. આપણે પહોંચાડીને એટલે નેગેટિવિટી, એટલે એ વ્યક્તિ એને કેવી દ્રષ્ટિએ જોવે? એવી દ્રષ્ટિએ જોવે એટલે એનો અંત આવે જ નહીં. જે છે એ મંદિર કાં બનાવે ઘરમાં? હે ત્યાં શાંતિ મળે એમ. ત્યાં જઈને જી કેવું હોય ઠલવી દો ને, એ તો અંદર ભીતર જ બેઠા ને સાંભળે જ રહે. હે ત્યાં સોલ્યુશન થશે, પણ બારે કહેવાથી કંઈ થશે? તો બસ હજી આ બધું સ્ટોપ કરી દેવાનું હોય. હમણાં આપણા અહીંયા સમાજમાં મીટિંગ હતી, હે કે ઘણા પહોંચ્યા હતા નહોતા પહોંચ્યા. શેના માટે હતી? તો ક્યાંક શરૂઆત આપણે આ સત્સંગી બહેનોથી કરાય? ના કરાય ને? કોના માટે યોગ્ય હતું કે નહોતું? આપણા માટે જ હતું કે નહોતું? આપણા ગુરુદેવ તો કહેતા જ આવતા હતા કે બધું છોડો. પણ આ સમાજ તો આજે આપણે જ સમાજ કેનાથી બન્યો હોય? તો આપણે એક નોંધ લઈને કોશિશ કરીને ને શરૂઆત આપણે બહેનોને જ કરવાની. આ સ્ત્રીમાં એટલી તાકાત હે ને કે જેન્ટ્સને આમ મનાવી શકે.
પણ કોશિશ જ નથી કરી આપણે. અમારા ઘરવાળા મને જ નહીં, બધું મને બોલી રહ્યા, બધાના મને જ રહ્યા, ખાલી બાહ્ય બોલી રહ્યા. ને ના માનતા હોય તો જીવન ચાલે જ નહીં. આજે ઈને બંને એક પતિ પત્ની એકબીજાને પૂરક કહીએ આપણે. આજ ઘણી પત્ની એમ કે અમારા ઘરવાળા ના માને, પેલું તો ખોટું ત્યાં જ બોલ્યા. ના મનાતું હોય ને તે પૂરું થઈ જાય જીવન. પણ બંને એકબીજાને સમજી રહ્યા, ક્યાંક આપણે નમી રહ્યા ને ક્યાંક એ નમી રહ્યા. 50-50% છે ને ક્યાંક 70 ને 30 હે ઈચ્છે જ, પણ તઈ જીવન ચાલે રૂન. પણ આપણે ગુરુદેવને સાથે રાખી સમજણથી કે પ્રભુ બધું થઈ જશે, ચિંતા ના કરો ને તમે. અમે હાઈને શું કરશું? પણ આપણે એ શબ્દ જ આજ સુધી નથી વાપર્યો ને, એટલે ના ગમે તે થાય અમને આ ખપશે, ગમે ત્યાંથી લઈ આવો. બસ આ જ વસ્તુ આવીએ ને આજે સમાજ લેવલે એ મુદ્દો ચર્ચા થઈએ તો આપણે આજ સત્સંગમાં આવીને થોડીક બહુની તો થોડીક તો સમજણ હે ને, તો શરૂઆત આપણે જ કરીને હવે આપણે લોકોને કહેવા નહીં જઈએ કે ખર્ચા ઓછા કરો, કહેવા જવાશે? પણ શરૂઆત ક્યાંથી કરવી પડશે? અત્યારે આપણે કે કરી હજી આપણા બાળક નાના હોય આપણે એમ થાય એ તો બોલે રા એમ થાય, પણ શરૂઆત કરવી પડશે ને. એને બધું છોડવાનું નહોતું કીધું, આપણે ઓપ્શને આપ્યા હતા ને, જે ગયા હતા એને ખબર હશે, એ આપ્યા હતા તે યોગ્ય જ હતા ને, કે જેમના કને છે એને વાપરવા તો કઈ રીતના વાપરવા એ પણ એને સમજાયું હતું. તો આપણે આજ સત્સંગમાં આવી રહ્યા તો આપણે આજ થોડુંક અત્યારે બધાને પરિસ્થિતિમાં નાની મોટી તકલીફો છે જ. કોઈક બતાવેલા ને કોઈક બતાવતા નથી, પણ ધીમે ધીમે કોશિશ કરશું. આ દેખાદેખી થઈ ગઈ આપણા લેડીઝમાં, એટલે થઈ જ ગઈએ બહુ, એટલે બહુ જ. હવે ના હોય ને ખબર ના પડે કે બધા સમાન જ લાગી રહ્યા, અંદરથી સમાન થવાનું હોય, પણ આપણે બહારેથી બધા સમાન થઈ ગયા. ગુરુની દ્રષ્ટિએ એનું બાળક સમાન હે, અભ્યાસ કરે કે ના કરે પણ બધાને સરખો જ પ્રેમ આપેરા. પણ આપણે બાહ્ય જગતમાં આપણે બહારે દેખાવ કરવા માંડી ગયા. અમારે કાન આટલું છે, એના લીધે પછી આપણે વોધ કરી, ત્રીજું વોધ કરે, ચોથું વોધ કરે, એમ કરીને આ પણ ધન્યવાદ કહેવાય કે આ પ્રશ્નનો પ્રસ્તાવ અહીંયા મૂક્યો આપણે અહીંયા, ને આપણે ધીમે ધીમે શરૂઆત કરીને પહેલાં એમ જ કહેતા ને મુંબઈ પુના નાસિકવાળા જ આવીને અમને શીખવાડ્યું હોય. તો ચાલો શીખવાડ્યું, તો હવે આજે આપણે બંધ કરાવી કોશિશ કરીને જીવન જરૂરિયાત આપણે જીવનમાં જેટલું જોઈએ રૂ આપણે આજ સ્થિરતા કોણ નથી રહેતી કે આપણે બાહ્ય જગતમાં વૃત્તિ આપણી ને દોડ્યા કરેલી, આ લઉં એટલે મન સ્થિર નથી રહેતું. પણ આજ આપણે સ્વીકારેલી સાચી વાતે ને બધો જ મેઇન ટોપિક તો આપણા લેડીઝ ઉપર જ હતો ને, ત્યાં એ જ કહેવા માંગતા હતા ને બધું. તો આપણે શરૂઆત કરાય ને ના કરાય? એને કેટલું સરસ કીધું હતું, એટલા બેઠા એના જેના ઘરે મેરેજ હશે કીધું હતું ને કે પહેલી સિરીઝ તૈયાર થવાનું, કાકી માસી ફઈ કે જી હોય એ જ કે અમે 5 તૈયાર થનારીઓ, બિલ આવે ને તો 20નું આવે કે ને થાયરું ને, તો શરૂઆત કરાય જ ને પાછા તૈયાર થઈને પાછા લાગી કેવા રે બધા આપણે જો ખબર હે પછી ભવૈયા શું કરે, નાટક કરે ને, તો પછી આપણે એ જ કરી રહ્યા ને. આવી ગયું ને આપણા ઉપર જ બહુ જ વધી ગયું. ઓછું કરવાનું કીધું, છોડવાનું નથી કીધું, કશું જ ઓછું કરો તમે. કે આજે આપણા પપ્પા કાકા દાદા બધા આ ખર્ચામાં ડૂબી ગયા, પણ એ કોઈ દિવસ બતાવતા નથી. અમારું પહેલું છે ને તે બધાના હવે એક છોરા પહેલું જ રહેનારું હોય, એ જ રહેનારું હોય ને. આપણે એમ કરીને કરી રહ્યા કેને મૂકી દઈ. પણ શરૂઆત કરશો તો કોઈ એવો રાગ દ્વેષ ને ઈર્ષા કંઈ જ નહીં રાખે. પણ ક્યાંક આપણે આ મિટિંગો થતી હોય ને ક્યાંક આપણે શરૂઆત કરીને તો એ મિટિંગ કરી બરાબર કહેવાય, નકો ના કહેવાય. એ આવ્યા હતા ને કંઈ જતા રહે, એમ શું ફરી આવશે, પણ ના ફરીવાર આવે ને તેને દેખાવું ખપે, એનો પ્રભાવ દેખાવો ખપે. એ સત્સંગ સાથે જોડાયેલું છે. આપણું મન સ્થિર નથી રહેતું તે લગ્ન હજી દિવાળી કરીને અત્યારથી આપણું મન કેવું, શું લેશું, કેમ લેશું, ચાલેરું કે નથી ચાલતું? ચાલેરું નથી ચાલતું? શું કરવા ચાલેરું? હવે દેખાવું હખરે પણ સસ્તામાં લેવું એટલે રખડ કરી તો સસ્તું મળી જાય, એટલે રખડી રહ્યા. સાચી વાત હે ને? એટલે જ આપણી પરિસ્થિતિ નથી, પણ સસ્તામાં સારું જોઈએ, સસ્તામાં સારું જ દેવા બેઠા એવું અંદરથી તેજ એનું સ્વયંનું
એ આપણું છે જ ને, રૂપનો અંબાર આપણે બધા હે કે નથી? હે તોય આપણે એ બાહ્ય બધા કર્યા નથી. ચલો સમજણ અમને તમને કેને, પણ હવે થોડીક સમજણ પડીએ તો શરૂઆત કરીને ખરેખર આ બધું કરશું ને એમાં આપણા ઘરવાળા રાજી છે. પૂછજો તા. અચ્છા કે મારા ઘરવાળાને તો બહુ જ શોખ કે તું તૈયાર થઈને ફર. અરે કરાવી દીધો એવો શોખીન કાંઈ હતો નહીં, કાંઈ ખિસ્સા તો એના જ ખાલી થાય રહ્યા. હે ખાલી કે ન થાય રહ્યા? એને જ થાય રહ્યા, ન થતા. બસ આપણે નહીં સમજીએ આપણા પરિવારના વ્યક્તિને તો કોઈ બીજી વ્યક્તિ સમજશે ના સમજે. ને આ સમજણ લીધા પછી આપણી આજુબાજુ જોડાયેલા જે આપણા શરીરથી જે કર્મ બંધન ને એ ધીમે ધીમે મુક્ત થવા મળશે. આ એમને એમ ના થવાય. એમ થતું હું ધ્યાન કરીશ 4 કલાક બેસીશ તો આ બધામાંથી છૂટાશે, એમ ના છૂટાય. સમજણ જ ના હોય તો છૂટાય કેમ? હે સિલેબસ જ ના આવ્યો હોય ભણવામાં, ની પેપર આવે તો લખાય જ કેમ? લખાય? હવે એમ કહો કે મને ધ્યાન કરતે આવડે, સમાધિ આવડે, 10માનું પેપર લઈને બેઠા હોય, હજી બાલ મંદિરે ના કર્યું હોય ને મને ધ્યાન લાગે રોતી લાગે? કક્કો જ ના આવડતો હોય તો વર્ડ્સ ક્યાંથી આવડે, સેન્ટેન્સ ક્યાંથી આવડે? ને આજે આપણે એમ કરીએ કે મને બધું જ આવડેરું, તો આજે હમણાં બોલાવશું ને કક્કો તો લગભગ આ વડીલ બોલી શકશે કક્કો, પણ આપણને હમણાં કક્કોય નહીં આવડે. તમે જોજો. ઘરે જઈને ખાલી કલમ ખડીયો લખજો તો એ લખતે નથી આવડતો, ખોલવું પડશે નોટે. આવડેરો નથી જ આવડતો. ABCD આવડી ગઈ આપણે, હે પણ ક ખ ગ ભૂલી ગયા, ભૂલી જ ગયા. ચલો હેલમ હેલું કના માત્ર વગરનું લેસન, ચલો ક ખ ગ કરજો. થાયરો કે નહીં? ભારે કરવા જઈ રહ્યા એટલા માટે ભૂલી જવાય. બહુ સરળ, એ કંઈ જ નથી. જીવન કેવી રીતે જીવવું એ એક ગુરુદેવ આપને શીખવાડે રહ્યા શાનમાં સમજણથી, કે માત્ર આપણે શું કરવાનું? ભાવ કરવાનો કે મને આવડતું નથી, કરવું છે પણ કેમ કરવું તમે શીખવાડો. તમે શક્તિ સ્વરૂપે મારા ઘટમાં બિરાજમાનો, કણે કણમાં વ્યાપકો. આપણે ભાવ કરશું ને તો ગમે ત્યાંથી આપને મળી જ જશે. આપણે તો હવે હજી શરૂઆત નથી કરી તો કે ઓહો ઘરે ગયા હતા તે આનંદ દે, કે આ વાલાને જેમ સાચું જ કહી દીધું હોત તો ઘરે ગયા હતા ફોતરા ચોટે, વાવાઝોડું તો આખું લઈને નથી આવ્યા પણ એના ફોતરા ઉડ્યા હતા. હે કે ઓહો ઘરે ગયા હતા તો મસ્ત આનંદ. અભ્યાસ કરતા હોય ને હવે આનંદ ના હોય કે કયો અભ્યાસ આપણે કર્યો હોય? હે નથી જ કર્યો. કર્યું હોય ને એ જ અહમે આપણે ખબર પડી. નથી આવડતું. રોજ કરતા હોય ને તો મારાથી ના થાય. સવારે 4 વાગે ઉઠીને બેઠતા હોય ને ધ્યાનમાં, 3 વાગે કે મધરાતે કે જે કરતા હોય, પણ તારી કૃપાથી બેસાય હો તો જ બેહાશે. બાકી નકો પગ દુખે, કમર દુખે, બધું થાય, પણ આપણે તો મેં કર્યું ને એટલે નથી, બીજે દીએ નથી ઉઠાતું. બસ ધન્યવાદ. ઉઠ્યા આપણે જે સમય જે કરતા હોય ઉઠ્યા પછી ધન્યવાદ. હવે ગુરુદેવ હાલો મને કંઈ આવડતું નથી, એકા તમે આ મંત્ર દીધો હોય ને એ એક યાદ હે, બીજું કંઈ નથી આવડતું, હાલો કરાવો. પછી ના થાય તો કહેજો. પણ આપણે એટલું એ કરીને બેઠા. કેટલી સત્સંગમાં પ્રાર્થના આવીએ, હે ક્ષમાનો ભાવ આવ્યો હોય, ધન્યવાદનો ભાવ આવ્યો હોય, કયા સમયે શું કરવું, એક વસ્તુ આવી અને સરળમાં સરળ છેલ્લે કહી દીધું કે તારી કૃપાથી થાય. એટલું આપણાથી ના થતું હોય ને તો હવે બીજું છે જ નહીં, બીજો જન્મ જ છે આપણા માટે. હે 84 લાખીઓની તૈયાર છે. કીધું ને કે નવો જન્મ લેવા માટેનો અભ્યાસ તો આપણે કરી રહ્યા ત્યારે બેસ્ટ, સારો આવતો જન્મ મનુષ્ય મળે એના માટેનો અભ્યાસ કરી રહ્યા. પણ વળી ફરી આ કરવું જ ને તો ત્યાં જાણ્યા પછી કે ને કર્મો સૂતા છે ત્યાં સુધી જાગી જાઓ, ને કર્મો જાગશે ને પછી સુવા નહીં દે. દેરા સુવા હે નથી દેતા ને. હમણાં હુંતાય ખબર નથી કે કયા કર્મ જાગી જાય, પણ આપણે તો શું કીધું? જાગ્યા પછી સુવાનું નાટક કરી રહ્યા. એટલે જાગી ગયા અહીંયા જ બધી જ ખબર એ આપણે, પણ નથી કરતા એ નાટકે. કેમ ના થાય? ના કીધું ક્યાંક જવું હોય તો 4 વાગે પરફેક્ટ ઉઠાઈ જારું. બોલો હમણાં કાલે એક રિસોર્ટમાં જવું હોય આપણા ફેમિલી સાથે તો 4 વાગે ઊંઘે નથી આવતી. બોલો આવીએ કે ને ઊંઘ ગાડીમાંય ના આવે. બોલો ત્યાં તો મસ્ત મજાક મસ્તી કરતા જઈ, પણ હમણાં બાપનું નામ લેવું હોય ને ખબર નહીં જોકા આવી જાય રવાલા. હે શું કરવાનું?
તઈ મનને કહેવાનું ફરવા જાઓ રી તઈ જોકા નથી આવતા તો હમણાં કેમ જોકા આવેરા એ પ્રશ્ન એ જ ઘડીએ થઈ જવો ખપે. એ નથી થતો ને એટલે ત્યાં પૂરું થઈ ગયું આપણું. એવો લક્ષ્યને ધ્યેય કરીને ઉઠજો, ના બેસાય તો કહેજો. ને આપણે કેટલા ઘરે જ બેઠા, કોઈ એવા આપણે હાર્ડ વર્કે નથી કે શરીરને થાક લાગે છે એવું, પણ થાક શેનો લાગ્યો હોય આપણે? આ આળસ બેઠા બેઠાનો થાક લાગી ગયો હોય. આ નવરા બેઠા ને એટલે થાક લાગી જારો. બાકી હોઈ રહ્યા એમ તો જાગીએ રહ્યા, બોલો ઉથલ પાથલ થઈ રહ્યા ની જાગતા હઈ ને પાછું મને એમ કે બેઠું હોય ને માળા કરીને એટલે મને એમ કે હુતે હુતે માળા કરને, આપણે તમને હાલો હુતે હુતે કરીને પછી તો આપણે ઘોટાડી જ દે. થાયરું જ નથી થતું હે ને? હાલો એમાં શું હુતે હુતે કહેવાય ને, ગુરુદેવ તો કેરા નામ તો બધી રીતે લેવાય હાલતા ચાલતા. તો આ મનનું મન રહે ને ત્યાં આપણે રહી જઈ રહ્યા. ઊંઘ કેમ આવે? બીજે કેમ મને બાહ્ય જગતના રસ હશે એટલે ઊંઘ નથી આવતી ને, તો અહીંયા કેમ ઊંઘ આવી જાય રહી? દિવસના તો આપણે બન કરી રહ્યા કે મહેમાન આવી ગયા, અમે મહેમાન થઈને ગયા, આ કામ હતું. પણ સવારે શું કામ હોય 12 થી 6 હે 4 થી 6 ચલો આપણે વેવડું વહેલું તો 5 વાગે ઉઠીને 5 થી 6 1 કલાક તો થઈ જાય હે. 5 વાગે તો ઉઠી જ જવાય. લગભગ હવે સ્કૂલ ચાલુ થઈ ને એટલે બધા 10 વાગે સૂઈ જ જાય રહ્યા, સૂઈ જઈ રહ્યા ને. આ વેકેશન હતું તે લગભગ બધાનું શિડ્યુલ 12 વાગ્યાનું થઈ ગયું હતું ને. તો હવે તો ચાલુ કરીને બાળકો ભણવા માંડી ગયા, જવા માંડી ગયા. હવે એના રૂટીન પ્રમાણે ચાલી બાળકોને આપણે સુરાવી રહ્યા ટાઈમસર. તો આપણા એ ગુરુને આપણે બાળક કહીને એ આપને સુરાવે જ રહ્યા, પણ આપણા એવા ચક્ષુને એવી દ્રષ્ટિ નથી બની એ આપણે સૂતા નથી. ખોટી ખોટી વાતોમાં સમય બગાડી રહ્યા. વાતોમાં સમય બગાડ્યો ને, પરિવાર સાથે વાત કરી હોય તેના કંઈ બહાર ના વગાડવા હોય. 8:30 ખાઈને 10 વાગ્યા સુધી ચર્ચા થઈ જ જાય, ઘર સભા થઈ જાય કે ના થઈ જાય? પણ કરવું નથી ને આપણે બધા શું કરી રહ્યા? બન કાઢી રહ્યા ને. તો ખરેખર ફરી હૃદયના ભાવથી આમ રિક્વેસ્ટ કહો કે આમ પ્રાર્થના કહો કે આપણે હવે સત્સંગમાં જોડાણ હે તો કંક તો કરીને લોકો કરે કે ના કરે, પણ હું તો આ સત્સંગમાં બાપ બેહુરીને તો મારે તો કરવું જ પડશે ને કરાવવું જ પડશે તમને. તો થશે ને કોની થાય. કેટલા ગુરુવાર ગયા, કેટલા સત્સંગ ગયા, કેટલો સમય ગયો, પણ આ જીવે કર્યું શું? કર્યું એ જોઈ રહ્યા ને એટલે આપણે એ જોઈ રહ્યા કે હોવે એટલા સત્સંગમાં આવવાથી મારા જીવનમાં આટલું પરિવર્તન આવ્યું હોય. એ જોઈ રહ્યા, એ જોવાનું નથી, હાલ્યું જ જવાનું, હાલ્યું જ જવાનું. એક એક પ્રશ્નના જવાબ લઈને હાલ્યું જ જવાનું હોય તો જ થશે. જવાબ ના મળે તો ઊભું રહી જવાનું હોય, શોધવાનું હોય. પણ એ પ્રશ્નને પાછળ મૂકતા ગયા ખાલી થયા. ગુરુદેવે આપણે ખાલી કરાયા, પણ આ જેમ હાલ્યા ગયા ને એમ પ્રશ્ન આવ્યા ને એમ પાછળ શું થતા ગયા? પ્રશ્ન પાછળ ભરાતા ગયા, પાછળ ભરાતા ગયા. તો એ પ્રશ્ન એક એક આજ બારે આવેરા કે નથી આવતા? આ બધાના પ્રશ્ન છે કે નથી? છે કે નથી? છે ને. તો શરૂઆત તો કરાય ને. હવે કદાચ હજી આપણે બધાને એક ની માન્ય હોય ને તો કદાચ નહીં બોલી શકાતું હોય. કદાચ ક્યાંક અંદરથી ડર હશે કે હું પૂછીશ તો લોકો શું કહેશે. એ તો ગુરુદેવે ક્યારે કીધું કે લોકો શું કહેશે એની ચિંતા ના કરો. લોકોનું તો કામ એ કે લોકોમાં મારે નથી રહેવું. એ લોકોમાં લોકો કહેશે એમાં નથી રહેવું મારે. મારી બોનનો પ્રશ્ન હતો કે ગઈ વખતે વાત થતી ને કે બાહ્ય ગુસ્સો અને આંતરિક ગુસ્સો. એમ તો બાહ્ય ગુસ્સો તો ખબર પડે આપને, પણ આંતરિક ગુસ્સો કયો એ કેમ ઓળખવો? એમ બાહ્ય ગુસ્સો આપણે વર્તન હશું ને છોકરાને તો અંદર તો પ્યાર જ હશે. ઘરવાળા સાથે બહેસ થતી હશે ને બહારથી, પણ અંદરથી તો એટલો આમ પ્રેમ કે અંદરથી ખબર પડશે કે આ હે ને દેહ લડી રહ્યો. અંદરથી તો પ્રેમ જ એકદમ. આજ બાળકને આપણે પેલા વર્તન ગુસ્સો આવતો ને મારીએ દેતા હતા, હવે હાથ નથી ઉપડતો. એ બાહ્ય ગુસ્સો હવે વાણીથી જ માત્ર રેરો. ને પેલા પતિ પત્નીની સાસુ વહુની દેરાની જેઠાણીની અનબન થતી ને એ કેટલી લાંબો સમય ચાલતી હે? અઠવાડિયું હાલતી, ક્યાંક 10 દિવસ ચાલતી, કોકની મહિનો ચાલે. પણ હવે જલ્દી પતી જાય. શું કરવા કે બાહ્ય એ કર્મ બંધન પૂરું થયું. હવે એટલી ખબર કે આમ બે બહેનોનું સાસુઓનું બોલવાનું થયું ને તો ક્યાંક આ બંધનમાંથી મુક્ત થઈ રહ્યા અમે બંને. ને પેલા ગાંઠું મારતા ગયા ને મારીને બેનપણી સાથે શેર કરતા ગયા.
એટલે કેટલી ડબલ ને ડબલ ડોઝ થઈ ગયા. હવે બધું સ્વીકારી લીધું કે ખરેખર આ બધું કર્યું એમાંથી કંઈ મળ્યું ના મળ્યું. આજ ખબર પડી જાય કે પહેલાંવાળો ગુસ્સો ને હવેના ગુસ્સામાં ફેરે. હવે પહેલાં કેવો હતો કે અંદર પકડી રાખતા, એ કીધાવાળા કોણ અમને, મારો વોંકે નહોતો તોય મને કીધું, પણ આજે આપણો વોંક નથી હોતા ને તોય ચલો એમ કહી દે સોરી હો. એ સ્વીકાર ભાવ આવી ગયો હોય. એ બાહ્ય ગુસ્સો હોય ને ત્યારે આ સ્વીકાર ભાવ હોય. લડજે ઘરમાં જ ફેમિલી હોય, ક્યારેક કેવું કીધું ને ઘરમાં હોય નાની મોટી અનબન થતી જ હોય, બધાના પરિવારમાં થતી હોય. જેને સમજણ હોય ને એ વ્યક્તિ શું કહી દે, હવે મૂકી દો ને, બસ હું માફી માંગુ રહી. ત્યારે સામેવાળી વ્યક્તિ એમ બોલે માફી જ માંગ કરશો તમે, પણ એ સમજણ હોય ને એ જ માફી માંગી શકે, બીજા કેમ ના માગી શકે. એટલી સમજણ હોય ને ક્યાંક બોલીએ ગયા હોય આપણે, બોલતા હોય પણ અંદરથી ભીતરથી આપને એમ કે બસ નમી જા બેટા હવે, બસ એ સત્સંગ એ આચરણ કહેવાય. બાકી થતું હોય તો મારો વાંકે નહોતો, મને કીધાવાળા કોણ, મેં એટલું સત્સંગમાં આવી કોઈ વ્યક્તિ આપણા કર્મો જ આપને કેરો, બાકી માધ્યમ બને. કોઈ વ્યક્તિની તાકાત નથી કે આપણે કંઈ કહી શકીએ, પણ આપણા જે કર્મ બંધન મુક્ત કરાવવા માટે વ્યક્તિ માધ્યમ બનીને આપણા જીવનમાં આવીએ. તો એ આવીએ તો સ્વીકાર ભાવ કેમ નથી આવતો? આજે એ જ કોશિશ કરવાની કે ઘણા ફેમિલી છે એવા કે પરિવારમાં તકરારું છે, ગુરુદેવને પ્રાર્થના કરીને કે બાપ આટલા દિવસ તો ખબર નથી, પણ હજી અમે આવી ગાંઠું રાખશું તો છૂટશું કંઈ, તો આ બંધનમાંથી મુક્ત થવા આવીએ તો તમે કહો કે એવી અમને પ્રેરણા આપો, એવો રસ્તો બતાવો તમે, તો આમાંથી અમે મુક્ત થઈ શકીને અમારા ઘરમાં જે નાની મોટી આ તકલીફ હોય કર્મને આધીન એમાંથી આગળ વધી અમે. પણ એવી પ્રાર્થના નથી કરીને આપણે કોઈ દિવસ જતું કહેવાનો મતલબ હવે ભલે ને કરે પણ પ્રાર્થના નથી કરી. એને સમજણ નથી, પણ આપને સમજણે જેને સમજણ હોય એને જ નમવાનું હોય. ના સમજણ હોય તો નહીં નમે, એને નમાવી નહીં શકાય, નમાવી શકાશે? બસ આજે કેટલા સત્સંગ આપણે સાંભળી રહ્યા કે સમાધિ ધ્યાન કેમ કરવું, કે શૂન્યમાં કેમ જવું, તો આ બધા વંટોળિયા હશે ને ત્યાં પહોંચાય કે નહીં? જે પહોંચી ગયા એ કેરાથી વંટોળિયા પતી ગયા એમના, એટલી ખબર ના પડે. આપણે એવું કહે ને ઉલટ પહોંચી ગયા, એટલો વિચાર કરવાનો ના પહોંચાય. આ જગતમાં આપણે આવ્યા ને કે કીધું ને જાપ કરશો ખાલી થઈ જશો, પણ વિચારો આવશે, પણ તે સાક્ષી સત્તા સ્વરૂપે જોતા હશું માત્ર, એમાં જશું નહીં. હવે એમ કે અમને તો કંઈ જ વિચાર ના આવે, એવું બને ક્યાંથી? હિમાલય જશું ને હમણાં 5 દી ધ્યાન કરવા, તો આ ઘરના વિચારો તો ભેગા જ હાલશે. હવે અમેરિકા કદી નથી ગયા તો ફોટામાં જોઈને અમેરિકા નથી અહીંયા માણી લેતા. આજે આપણે એમ કહી કે ઓલા પહોંચી તો આપણે ગયા, સમજણ આવી એટલી. સમજણ વગર પહોંચાય નહીં વાલા. પેલી ત્યાં સમજણ જીવનની ઝીણી ઝીણી દેરાણી જેઠાણી સાસુ વહુ પરિવારમાં જે વ્યક્તિ આપણી ઓતપ્રોત જોડાયેલા હોય ને, બસ એના પ્રત્યે હૃદયથી પ્રેમ ભાવ આવે ને તો સમજવું કે આપણું ધ્યાન લાગી ગયું, તો ધ્યાન લાગ્યું કહેવાય. બાકી તમે 4-4 કલાક સવારે બેસતા હોય, એ કોણ બેહે? હું બેહેરો, મેં કર્યું એ બેહેરો. બાકી આખો દિવસ આપણા વિચારો કે જે પોઝિટિવમાં રહીને એ ધ્યાન જ કહેવાય. આપણે કોઈ વિચારથી આપણે તકલીફ ના થાય, સુખી દુઃખી ના થાય ને એ ધ્યાન જ કહેવાય. પણ આપણે ક્યાં ધ્યાનને ગોતવા બેઠા કે બસ કે ભાઈને એમ કોઈ જ નથી, કોઈ કાં નથી, છે તારો રોલ આ જગતમાં, જ્યાં સુધી જગતમાં હશું તો આવા ધ્યાન નહીં લાગે. આ જેન્ટ્સ લોકો સવારે બેસે તો એને કંઈક ધંધાના વિચારો આવશે, ના આવે? એને ઈ આવે ને આપણો વિષય પરિવારનો તો આપણે એ વિચારો આવે. આજે 1 સેકન્ડે વિચારથી પર ના થવાય, એ વિચાર તો રહે જ. એ ધીમે 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 આપણે જેમ ખાલી થતા જશું ને, જેમ સમજણ લેતા જશું ને કે કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ મને તકલીફ નથી આપતી, કરેલા કર્મો જ મને આપેલા, ત્યારે આપણે શાંત અવસ્થામાં આવશું. કેમ? શાંતિની ખોજમાં દોડી રહે, પણ શાંતિ તો આપણી ભીતરે. બીજે આપણે એમ થાય ને ઘરે એમ થાકી ગયા 4 દી ફરી આવીને તો શું થઈ જાય? ફ્રેશ થઈ જાય. એમ કરીને ગયા કે નથી ગયા આપણે બધા? કે આ છોરાની પરીક્ષા હતી, હમણાં મેમણમાં હાલતા હતા, હાલો પ્રભુ 4 દી ફરી આવી, તો ઉમાં કાંઈ શાંતિ હતી? અરે પોણી કરી આવ્યા પૈસાનું, બધી ખબર પડી ગઈ. હવે પાછા વળો આમાંથી, ને કહો તો આનો અંતે નહીં આવે વાલા, કદી અંત નહીં આવે. સંતો કઈને થાકી જશે ને આપણે અબોધ અજ્ઞાની હજી આમને આમ કર્યા કરશું, થાક ઉતારવા જન ત્યાં દોડશું રહ્યો. આપણા ભીતર જ શાંતિ, ક્યાંય ના જવું પડે.
હમણાં એસી ચાલુ કરો તો હિમાલય થઈ જાય કે ના થઈ જાય અહીંયા? હે થઈ જાય? આપણે એ આનંદ લેવાનો, આંખ બંધ કરી દો ને એકદમ એસી કરી દો, પછી બેસી જાઓ. તમને એમ કહો હિમાલયમાં બેઠી આવું તો ખબર પડે? 4 દિવસ મને કોઈ બોલાવતા નહીં તો એ હિમાલય છે આપણા માટે, છે ને? કેવું મજા તે અલગ અનુભૂતિ, એ બધી અહીંયા અનુભૂતિઓ છે જ, કરી નથી આપણે, અહીંયા એ જ હે. પણ આપણે બસ આ કરવું નથી ને દોડ દોડ માંડીએ, સ્થિર રહેતાય નથી. કેટલા ગુરુદેવ સંતો શાનમાં સમજણમાં સત્સંગરૂપી આપણે જ્ઞાન આપેલા, પણ આપણા જેવા અબોધ જ્ઞાની સૂતા સૂતા થરશું કરશું કરશું કરીને ભવો ભવ બગાડી નાખ્યા ને. આ સત્સંગ કે ને પરિવાર સાથે જોડાયેલો હોય ને તઈ જ આ બધી છૂટાય. હવે આપણે આ સૃષ્ટિ ઉપર શું કરવા? ચલો, મનુષ્ય જન્મ કેમ મળ્યો આપણે? પાછના કર્મ બાકી હતા એટલે ને, તો એ સ્વીકારતા કેમ નથી? બોલી રહ્યા કે ગયા જન્મનું અધૂરું ઋણ હતું ત્યારે મને આ પરિવાર મળ્યો હોય, તો હજી જ આ જ પરિવારમાં આપણે દોષો જોયા કરશું તો છૂટાશે? હે, બસ મારી દ્રષ્ટિ એવી છે કે મેં એટલા દિવસ બધામાં દોષો જ જોયા. તો આજ ગુરુને તો આપણામાં શું દેખાવું ખપે? હે, કરતા જ નથી, કેવું જ નથી એમ ના કહી દે, પણ તોય મથ્યા. એને વિશ્વાસ છે એના બાળકો ઉપર ને એના સ્વ ઉપર, પોતાના અભ્યાસ ઉપર, આચરણ ઉપર, કે ના અમે આ સંતો છે, સંતો કે જન્મથી સંતો હતા કે આપણા જેવા હતા? એને અભ્યાસ કરી કરીને એ કક્ષાએ પહોંચ્યા. હવે એક દ્રષ્ટાંત દઉં કે સંત ને આ શિષ્યો બધા બેઠા હોય ને તે વાર્તાલાપ હાલતો હતો, ને પછી સંત કે હવે મારું જીવન પૂરું થનારું હોય, તો બધા શિષ્યોને તો રડું જ આવે ને કે તમે જતા રહેશો તો અમને બધું કોણ દેશે એમ કરીને રડતા હતા. ત્યારે કે મને એક તમને વાત કહેવી એ, હું જાઉં ને પહેલાં તમને એક વાત કહેતો જાઉં. એમ કરીને બધાને બોલાયા ને વાત કરી કે હું કોઈ જન્મથી સંત નથી. હે, હું પહેલાં શું હતો તમને જાણવું હોય? હું પહેલાં એક મોટો વેપારી હતો, અહંકારી વેપારી. દયાભાવની, કોઈને દાન પુણ્ય ના કરવું, મારું ઈ હતો કે. એમ કરીને કેરા તુલા બધાને એમ નવાઈ લાગે ને કે અમે જન્મથી તો તમને ગુરુ જ જોયા કે, તો અમે માનીએ નહીં કે ના, તમને હું જણાવું મારું પાસ્ટ, તમને કે હું જવું રહું તો તમને ખબર હોવી ખપે કે એ બધાને એમ થાય ને કે અમારથી નથી થતું. આજે આપને એમ જ થાય ને કે અમારથી નથી થતું. ત્યારે એ સંતે એમ કીધું કે મોટો વેપારી હતો, મારા ઘરે કોઈક માંગવા આવે, કોઈક પૈસા ખપેરા, કંઈક જરૂરિયાત વસ્તુ લેવા આવે ને તોય મેં બધાને શું કર્યા? ધિક્કાર્યા, જે પાછા જ વાળ્યા. ને એક દિવસ એટલો વરસાદ પડતો હતો ને ત્યારે એક વ્યક્તિ આવ્યો કે મારી પત્ની બહુ જ બીમાર છે, શેઠ મદદ કરો ને. તો કે અમે શું મદદ કરવા સારું હોય, અહીંયા તમને કમાવું નથી ને તમે અહીંયા માંગવા આવરા. ત્યારે એની નાની દીકરી છે ને જોઈને રડેરી કે એ જતા રહ્યા ને તે કે પિતાજી તમે કેમ એને રૂપિયા મદદ ના કરી? કે મદદ કરું કે બેટા, આપણું એને કેમ અપાય? ત્યારે છોકરી એમ કરી કે મને એનામાં ભગવાન દેખાતા હતા, મને એનામાં ભગવાન દેખાયા, તમે એને પાછા વાળ્યા. એમ કરીને દીકરી કેરી, પણ એને તો ત્યાં ચોટ ના લાગે ને, ના પડે ને, આટલો અહમી માણસ હોય ને એટલું દીકરી કહેતી હોય માનતા હોય. ને બીજે જ દિવસે દીકરીને એટલી મોટી બીમારી થઈ, એટલી કે મોટા મોટા વૈદ તેડાયા, ખૂબ ધન વાપર્યું એમની પાછળ, પણ દીકરી ટૂંક સમયમાં એમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે એ શું બની ગયા? ત્યારે એ બધું છોડી જંગલ તરફ પ્રયાણ કર્યું કે હવે મારું છે શું? આ મારી દીકરી મને આ સંદેશો દઈ ગયા છે કે આયા હતા ને, ભગવાન આયા હતા, તમે ઓળખી ના શક્યા. એમ કરીને જતા હતા ને જ્યારે, ત્યારે રસ્તામાં એક ઝાડ નીચે એક સંત બેઠા હતા. તો એ બેઠા હતા ને ત્યારે એને પૂછ્યું કે દીકરા ક્યાં જાવ રહો? તો કે બસ મારું હેતું જ નહીં કહે. જ્યારે સમજણ લેવાની હતી ત્યારે મેં લીધી નહીં. ત્યારે એ માણસ હતો, એ કોણ હતો? એના દરવાજે જે ઊભો હતો ને એ માણસ બેઠો હતો ત્યાં. ત્યારે એના શિષ્યોને એમ કહેરા કે મંદિરમાં ભગવાન ના ગોતતા, માણસમાં ભગવાન જોજો તમે. આ તમને એક આ સંદેશો છેલ્લી ઘડી દેતો જવરો કે કોઈક આપણા ઘરે દરવાજે આવીને માંગે ને તો એ ખાલી હાથે ના જાય, કોકની મદદ કરજો.
આજે એમની પત્ની બીમાર નથી પણ આ કે નહીં, હા, ને દીકરી એને સમજાવી ગઈ ને એને સમજણ લીધી એટલે આ સંત બની ગયા. એમ આપણે પાસ્ટ આપણા જીવનમાં કહેવાય ને કે મને ઘણો ગુસ્સો આવતો, હું અભિમાની હતી, મારામાં સહન શક્તિ નથી, તો એ બધું સ્વીકારી ને આગળ વધી જવાનું હોય તો જ. ને આપણે સ્વીકારતા નથી, ના ના મેં તો આ કંઈ નથી કર્યું, ને આ જેટલી સમજણે ને તો ક્ષણિક ગુસ્સો આવી જારો ને બસ આ ગુસ્સો ક્ષણિક ના આવો ખપે. પણ હવે બાહ્ય કે એ જરૂરી છે બાળકો માટે, ગુસ્સો કરવો બહુ જરૂરી છે. હવે બાળકોને તમે વડોજની ભૂલ કરતા હોય તો ચાલે? એક ફેરવીને દેવી પડે. ત્યાં આપણે મા પિતા તરીકે ભગવાન કોઈ એમના માટે કે આપણે આવીએ ને એનું ભરણ પોષણ કરવા, તો સાચા માર્ગે હાલે, ને ના હાલે તો શું કરવું પડે? મીઠી ટકોર કરવી પડે ને. પણ આપણે ના કરીને ત્યાં ખોટું હોય. ગુરુદેવ છે ને, ગુરુદેવના બાળકે તે આપણે એના બાળક એને તો આપણે એને હાચવવા મૂક્યા મા પિતા તરીકે કે એ માધ્યમ બને આપણે એને હાચવવા. બધા હવે એવું મૂકી દીધું હોય કે જ્યાં જરૂર હે ને ત્યાં આપણે થતું નથી. આપણે શું કહીએ તો આપણે જ ક્યાંક માધ્યમ બનવું પડશે બાળકો માટે. તો આપણે જ એના ગુરુ થયા એને રસ્તો બતાવવા માટે. નથી કેવું નથી સમજતા તો આપણા બાપ એમ કરીને મૂકી દે કે મારું બાળક નથી સમજતું તો સત્સંગરૂપી જ્ઞાન નથી આપવું, એ મૂકી દે રહ્યા સંતો. તો આપણે કેમ આપણા બાળકોને મૂકી દઈ રહ્યા અમે ગુસ્સો કરે જવાબ દેતો હોય? એ 1 વાર કરશે, 2 વાર કરશે, 3 વાર કરશે પણ પછી થાકી રહેશે ને. એમ આપણે થાકી જ ગયા ને. આજે થાકીને ત્યાં તેડે થાક નથી લાગ્યો આપણને. થાકશું ને આજે એમ ના કહી હું ખરેખર મારા કર્મને આધીના તકલીફો જે વાવાઝોડા ને હું આજ ખરેખર ગુરુદેવ થાકી ગયો કે થાકી ગયો એ શબ્દ વાપરો ને તો બાપ તેડવા આવી જાય. પણ આપણે થાક જ નથી લાગ્યો. તે ના કીધું બજારમાં જતા હોય છોરો નાનકડું હાલતું હોય આંગળી પકડીને તેડો તઈ તેડી રહ્યા કે એનાથી મોર તેડી રહ્યા એ જ હાલતે થાકી જારું તઈ તેડી રહ્યા ને. એટલે આપણે તો એવા કેટલા અહંકારીએ કે એવો થાકે નથી લાગ્યો. આ ભવનો થાક, આ બોજનો થાક લાગે ને કે બાપ હું હવે થાકી ગયો. ગુરુદેવ પરમાત્મા ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે હવે આ અભ્યાસ તમે શીખવાડો રહ્યા ને એ મારથી નથી થતો, આ કર્મ એટલા બધા આવી પડે, હવે હું થાકી ગયો તઈ તેડે. પણ આપણે થાક્યા જ નથી લાગ્યો ને. અહમ છે ને ત્યાં સુધી થાક જ ના લાગે. ને આ કરશું ને તો આપણા માટે છે ને બીજાને કોઈને ફાયદો થશે. થશે પેલા આપણે થશે, પછી આપણી સાથે જોડાશે એને થશે. ધીમે ધીમે પરિવર્તન આવશે. કેને સુધારવા નહીં જવાય? ન કોઈ નહીં સુધારવા જવાય, કેને સુધારવા નથી બેઠા આપણે અહીંયા સત્સંગમાં. સ્વ પોતાના સુધાર માટે જ આજે આપણે બધા અહીંયા બેઠા, પોતાના સુધાર માટે બેઠા ને. પણ આ સમજણ ઘરે જઈને દઈ રહ્યા ને તઈ તકલીફ થાય રહી. હજી આપણે આચરણમાં મૂક્યું નથી ને. આપણા પતિદેવને બાળકોને સત્સંગમાં તો આમ કહેતા હતા એટલે આપણે લીધું લેવાઈ જશે ને તો એને કેવું એ નહીં પડે, આપને જોઈને જાતે જ લઈ લેશે. પણ આપણે કે કરી રહ્યા ને તેમાં તકરાર થાય રહી. પણ આપણા વ્યવહાર વર્તન સ્વભાવથી આપોઆપ એ ઓતપ્રોત એવા રંગાઈ જશે રંગમાં. પણ પેલો રંગ આપને ચડવો ખપે ને, એ રંગ એને દેખાવો ખપે ને. આપણે રંગ અહીંયા ચડાવેલા એ ચડાવતા નથી, લઈ જઈને બીજે ચડાવાય આપણે. પણ સ્વયંને આચરણમાં મૂકવાનો હોય. અત્યારે સત્સંગમાં જે શબ્દો આવે ને એ બસ મારા જીવનમાં પરિવર્તન લઈ આવવાનું જ છે. ને તમે મારી સાથે શક્તિ સ્વરૂપે છો એવી મારા ચક્ષુ નથી, એવી દ્રષ્ટિ નથી કે હું તમને જોઈ શકું કે મહેસૂસ કરી શકું. એવું સાંભળ્યું હોય પણ શક્તિ સ્વરૂપે તમે મારા ભીતર બિરાજમાન છો ને તો આ બધું જ અભ્યાસ તમે કરાવશો. પણ કદી કીધું એ નથી. આપણે બહારે જ ગોત કરી રહ્યા, મંદિરમાં જ ગોત કરી રહ્યા કરી રહ્યા ને. પણ આપણે અંદર જ બેઠા જી બોલી રહ્યા ને કીધું ને બોલી રિટર્ન આપને જ પાછું મળે રહો. બસ તમારા જેવું નિર્મળ શાંત બનવું હોય, સમદ્રષ્ટિ સંભાવ બધાને પ્રેમ આપવો હોય, પ્રેમની મૂર્તિ તો થવાય, નકો ના થવાય. બસ આમ સત્સંગમાં શબ્દો આવે ને એમાંથી પ્રશ્ન જાગવો ખપે તો જ આપણે જાગ્યા કહેવાય, નકો ના જાગ્યા કહેવાય. આ વાલા વારે ઘડીએ પૂછે કે બધાનો થાય ને પણ પ્રશ્ન થવો ખપે ને. સાચી વાત એ વાલા ગુસ્સો નથી છૂટ્યો. હજી ઘણા સત્સંગ સાંભળ્યા પણ વળી બધાને ખબર પડી જાય ને મને ગુસ્સો આવેરો એ વળી અંદર કંઈક ડર. આપણું મન હે ને આપણે હે ને બસ કહેવા નથી દેતો, નથી સ્વીકારતો. ગુરુદેવ શક્તિ સ્વરૂપે આવીને કેરા બોલ દીકરા બોલ, હું તારી સાથે છું. પણ આપણો આ દેહ હે ને અભિમાની અહંકારી એ દેહ
મનનું માનીને પાછું વળી જારું ને એટલા માટે નથી થતો. બાકી થાય જ, ના થાય એવું બને જ નહીં. કોશિશ કરીને પાછા બોલી રહે, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. હે તો કી કોશિશ કરીને હારી ગયા ને કોશિશ કર્યા પછી હાર થાય ને તો દુઃખ ના થાય. કોશિશ તો કરી હતી ને, એક કોશિશ તો કરી હતી ને. બસ એ એક કોશિશ કરતા જશું ને તો કોકને કીધું ને કે ગયા જન્મના સંચિત કર્મ સારા, પુણ્ય જમા પાસું હોય ને તો આ જન્મમાં જલ્દી એને લાગી જાય. ધીમે ધીમે પણ બધાનું કલ્યાણ થવાનું જ છે, પણ આપણે કલ્યાણ કરવા માટે અહીંયા જગતમાં એ થવું ખપે તો થાય ને. હે હવે સત્સંગમાં જાય વાલા બધું છોડાવે, કંઈ છોડાવતા નથી. આ છોડાવી શું રહ્યા કે હજી ખોટાડું લઈને બેઠા, કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અહંકાર એ છોડાવી રહ્યા. બાકી કંઈ કીધું આ ના પહેરતા હું ના પહેરતા ઓછું કરજો, આપણી પરિસ્થિતિ પ્રમાણે રહેજો. બસ તઈ સમાજ આગળ આવે. ઘર તો આવે પણ કરતાં કે ને ટીપે ટીપે સરોવર ભરાય. આ સમાજને મજબૂત ક્યારે બને? આપણાથી જ બને ને. આપણે જે સમાજના બધા લોકો હોય ને તો શરૂઆત આપણે કરશું કે નહીં કરી? બસ કરવાની, ખોટું નહીં. ભલે ને સસ્તામાં સારું કરીને ઊંચું ભલે ને લાગે, પણ એના સારું એક દોટ નથી લગાવવાની. જી અહીંયા દોટ લગાવજો. ભીતરની યાત્રા, બાહ્ય જગતની યાત્રામાં કંઈક રહી જશે ને તો ચાલી જારું ને. હવે ક્યાંક પ્રસંગમાં ગયા, કંઈક વસ્તુ રહી ગઈ ઘરે તો હાલેરું કે નથી હાલતું, પણ અહીંયા છૂટી જશે તો ત્યાં હાલશે? હે ત્યાં નહીં હાલે. ત્યાં પાછું આવવું પડશે લેવા પૂરું કરવા. ત્યાં પૂરું જ કરવા આવીએ અહીંયા આપણે. આ મનુષ્ય દેહ જન્મ એમ કહી રહ્યા કે કેટલા ભાગ્યશાળી કે આપણે આ મનુષ્ય દેહ મળ્યો હોય. બોલી રહ્યા પણ એને એવો આમ કે ગર્વ નથી થતું આપણે કે શું કરવા આવ્યો ને શું કરીને જવાનું હોય. વેડફી નાખી રહ્યા, વેડફી નાખી રહ્યા. એમ નથી થતું કે ઇન્દ્રિયો બધી ક્યાં બાહ્ય જગતમાં ફરેરી. ઓછી તો થઈએ, ઘણી ઓછી થઈએ, વૈરાગ્ય લાગ્યું હોય, પણ આટલામાં નથી બેસી રહેવાનું ને. આગળ હજી ઘણું હોય છે ને, કરશું તઈ થશે ને. જો આ વડીલ તો એમ કંઈ છૂટી જાય રહ્યું કે અમારથી કંઈ નહીં થાય, પણ આપણાથી નહીં કહેવાય હો. હે એ કદાચ ભલે કંઈ છૂટી જાય પણ આપણે તો સમય છે જ, એમની પાસે પણ છે જ સમય. કરવું હોય ને તો આના માટે કોઈ ઘડપણ ને યુવાની નથી હોતી. હે આત્મા કે મોટો નથી નાનો નથી, સરખો છે ને બધામાં. તો પછી તો દેહ મોટું હોય તો મન કેરું કાંઈ મારથી નહીં થાય. બાકી બધાથી થઈ જ શકે ને કરવાનું જ હે. ને જે આપણા જે સંસારને લગતા જે પ્રશ્નો હે ને કહેવાના મતલબ કે આમાં જોડાણ ના થઈ જાય તો એને એક સાઈડમાં જ રાખવાના. આપણે આપણું જ હાલ્યું જવાનું હોય ને જોવાનું હોય, દ્રષ્ટા બનીને સાક્ષી સ્વરૂપે જોઈ એનાથી હાલ્યું જવાનું હોય. તો એમાં ઘરી જશું તો અંતે નહીં આવે ને આવશે. બસ જે આવ્યું હોય એ સ્વીકાર ભાવ આવો ખપે ને તો થાય. થયો હોય સમય એમ ને થાય ને તો વાંધો નહીં. બધાને સ્કૂલ ચાલુ થઈ ગઈ ને બચ્ચુડાની, એટલે સમયસર પૂરું કરી નાખશું આપણે. એટલે બિચારાને બધાને શું થાય, જવું હોય બધા બેઠા હોય તો જવાનું હોય મન ના થાય. એટલે થોડુંક આપણે દર વખતે 10 મિનિટ વહેલું પૂરું કરી લઈશું. હવે આપણે એમ રાખશું, કદાચ બોલી ના શકાય તો પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીએ ને મૂકી દેવાની. કેને ખબર પડે કે નહીં હે યોગ્ય હોય તો. બાકી હવે બધા જ જ્ઞાન સમજણ લીધી પણ ક્યાંક કડી ખૂટેરી તો એ આ પ્રશ્નોત્તરીથી જ એનો જવાબ. હવે આ વાલાએ કીધું કે બાહ્ય ગુસ્સો ને અંદરનો આંતરિક ગુસ્સો એમાં ફેરફાર શું, પણ એ આપણે એ નહોતો પ્રશ્ન થયો ને, એ એમને થયો આપણે બીજો થાય એમ. બધા આ હવે કીધો ત્યારે એ થયું જ ને મારો એ પ્રશ્ન છે એવું થયું ને. એ ખબરે પડી કે આજ બાળકોને વટશું ને મારશું ને તો ખબર પડશે કે આ ઉપર છેલ્લું જ વઢુરી. હજી સાસુ વહુ સાથે બહેજ થતી હશે ને આ ખાલી ખાલી જ થાય રહી એ ખબર પડી જશે. બસ આ ચક્ષુ સમજણ ખપે રહી આપણે તો થાય ને. તમે તો જો ગુસ્સો થોડીક વારમાં પતી જાય, અંદરનો ગુસ્સો ઘણા દી ને ઘણા વર્ષે હાલી જાય. તે આ ઈ છે ને આજે ઈ છૂટ્યું ને આપણે સત્સંગમાં આવીને બીજું નથી છૂટ્યું, આપણું ઈ છૂટ્યું હોય કે આપણી જે ફેમિલી સાથેની ગાંઠો હતી ને એ છૂટીએ, બીજું કાંઈ નથી છૂટ્યું. એ છૂટી તઈ ધીમે ધીમે આગળ જવાશે ને. પહેલું તો એ છોડવાની
કે સાસુ વહુ નણંદ ભોજાઈ દેરાણી જેઠાણી કે આપણા પતિ કે આપણા પપ્પા કે બાળકો સાથે જે ક્યાંક એના થકી આપણે દુઃખ થઈ ગયું ને કે આપણે ભલે બોલી રહ્યા બહારેથી પણ અંદર તો એ ગાંઠ મારેલી જ પડીએ કે એ પેલા બોલ્યા હતા ને મને હજી યાદ આવી જ્યારે બોલી રહ્યા કે નથી બોલતા હે આપણે પાસ્ટને યાદ કરીને દુઃખી સુખી થઈ રહ્યા કે નથી થતા વાલા હે તો એ પછી શું કરવા એમાં જઈ રહ્યા પાસ્ટમાં ખબર હે કે પાસ્ટ તકલીફ દેરું ભવિષ્યની ચિંતા કરી એ તકલીફ દેરું હમણાં ક્યાં બેઠા એનો આનંદ લો ને હે વર્તમાનમાં રહી તો પાછી એમ એ કે હો આ ભૂલ થાય રહી ને તો એમાં જઈ રહ્યા ખબર પડે રહી તોય હે તો એ પ્રશ્ન કેમ ના થયો હે વાલા અભ્યાસ તો બેસ્ટ ઘરે જઈને કરતા હતા હે ગુરુદેવને સાથે રાખતા હતા પણ આ જવરી જવરી ખોટામાં એ ખબરે પડે રહી ને ઘરે ગઈ એ પ્રશ્ન થવો ખપે ને ઘણા તો જો કેરા ને કે ના ના અમે મસ્તા કરીને આવીએ ને આજે એવું તો જો વાલા આપણે કહેતા હોય ને કે કોઈ પરિવાર સંપૂર્ણ નથી બધી જ પરિવારમાં એક એક પાસું આગું પાછું હોય હવે એક આપણે કોમેડી કરી લઈ હો મંથરા એક કથામાં એમ કહેતા હતા એક હે કે મંથરા કે હાવમાં હતી એટલા દી કે હે ઈ રોલ ભજવતી હતી ત્યાંથી નીકળીને વહુમાં ઘરી ગઈ કે હે હાવમાંથી તો નીકળી ગઈ પણ વહુમાં મંથરા આવી ગઈ પણ અહીંયાથી નીકળીને છોરીની માવમાં ગરી ગઈ હવે ત્યાંથી હવે કાઢવી એમ કહેતા હતા કે પળે પળની સજેશન માં કને ફોન કરીને લઈ મંથરા હવે માવ બની ગઈ એ માવ આપણે નથી ને નોંધ લેજો ખાલી હે હે હા તો એ મંથરાવું કહેવાય સંતોની દ્રષ્ટિમાં એમ કહેતા હતા આપણે તો સાંભળ્યું હતું પણ સાચી વાત ખબર પડી કે પેલા સાસુજી વડીલ મંથરાવું હતી હે કામ ના થતું એટલો ડર હતો વહુને ને વહુમાં આવી ગયું વહુમાં હરી વહુમાંથી નીકળીને એની માવમાં જતી રહી કે હે તો આજે ખરેખર આપણે જેટલા ફોન આપણી મમ્મીઓને ઓછા થશે ને એટલે આપણે આ માર્ગે આગળ આવશું આપણા ઘરમાં તિરાડું ત્યાંથી જ શરૂઆત થાય સંતો કેરા ને માવને ફોન કરવાનું બંધ થઈ કરી દો 15 દીએ કરાય ને મજામાં આપણે ફરજ છે આપણી કે તમે બરાબર ને તબિયત પાણી નવા જૂની એમ કરીને પૂછાય પણ આ તો પળે પળનું મોનથાળ કેમ કરવો ઘરમાં હાવ બેઠી તો ઉમ્માથી રેસીપી લઈ બોલો હે હા ઉમ્માથી બનાવી આવી તો અહીંયા શું હાવને નથી આવડતા આવડે જ રે પણ આપણે આ કરી કરી નવા બધા ઊભા કર્યા હે તઈ એટલી સમજણ આવી ને બસ એ સમજણ બધા લેજો એ માવ બનજો કે બસ એ કેવું પડે બેટા ફોન કરો રે પણ એ મુમાં હે ને મમ્મીને આવડે રું પૂછતા નહીં આવડે ને તો પછી હું શીખવાડીશ હે પણ ત્યાં આપણી માને પૂછવા નથી જતા ને ખરેખર નથી જ જતા એ એટલો અહમ કે હવે તો યુટ્યુબમાં આવે એટલે એ રેસીપી કરી પણ અનુભવીને ના કહી આજે સાસુ મોનથાળ બનાવે ને એવું આપણા કન ના જ બને એને બનાવ્યો એ નહીં પણ આપણે તો યુટ્યુબમાં ખોલી ખોલીને રેસીપી જોઈ કે ફોન કરી દઈ કે મમ્મી દિવાળીમાં 2 કિલો મારો બનાવી રાખજો હે આ ઉનાળે આવનારી તો અથાણું બનાવી રાખજો થોડીક વેફર બનાવી રાખજો તો એવા આપણી નણદું ફોન કરે તો આપણે બનાવી ના બનાવી બધા પોતપોતનું જ બનાવવાની જરૂર છે ને ત્યાં જઈને બનાવવું હોય ને તો સાથે રહીને બનાવવાનું કે આપણે મમ્મીને કહેવાય મમ્મી આપણે બનાવી રહ્યો પણ ઉમ્મા કને હે ને કંપામાં સગવડ હખરે ને તો ઉમ્મા બનાવી આવીશ પછી અહીંયા લઈ આવો તો એ કોતે ઓલા તો ઉકરે નહીં હે બસ આવી ભૂલો આપણે બધાએ કરીએ હે ને હજી એ ક્યાંક કરી જ રહ્યા હે નથી કરતા એટલે ખરેખર આપણે હજી આપણી મમ્મી બહુ દીકરી કરતી હોય તો મમ્મીને કહી દેવાય મમ્મી આ ભાભી છે ને એ હવે તમારી દીકરી એ તો જ આગળ વધાશે નકો આ ચકેડું હાલેરું ને હજી હાલ્યા જ કરશે એમાંથી છૂટાશે નહીં હવે આ ઘરે આવે તો આપણી માં બની ગઈ હવે તો આપણે સમજણ લઈને આપણે લેશું ને તો 4 વ્યક્તિને કહી શકશું આપણે કર્યું હશે આપણા સાસુની સેવા કે આપણા વડીલની કે જે સારું કર્યું હશે તો કહેવાશે ને પણ કર્યું જ નહીં હોય તો શું કહેશો આ સંતો બધું જ્ઞાન કાં આપણે આપણી આગળ પીઠસે રાખીને કરેલા અનુભવનું હોય ત્યારે આપણે શબ્દોરૂપી ચોટ લાગે રે ચોટ લાગી પણ આગળ નથી વધ્યા પણ એ શબ્દો આપણે એમ વિશ્વાસ આવ્યો ને કે આ કેરાઈ છે સાચું એ કરવું હોય તો એ કેમ થાય
બસ આ બધું છે ને આ વર્તુળમાંથી છૂટીને ત્યારે થાય. પહેલો તો જો આપણે કંઈક નાની મોટી તકલીફ આવીને ત્યારે સ્વીકારી લેવાનું કે મારા કર્મને આધીન આવીએ, એમાં કોઈ વ્યક્તિને હું દોષ ના દઈ શકું. બસ ત્યાંથી જ આપણે આમ કર્મબંધન પૂરું થવા માંડે. પણ એ નથી આવતું. પછી આપણે કંઈ બીજા આગળ મારા કર્મનો જ પાર્ટે પણ એ વ્યક્તિએ આમ કર્યું એટલે એ નિંદા થઈ ગઈ ત્યાં. હે અધૂરી સમજણ આ લીધી કે મારા કર્મનો જ પાર્ટે વાલા મને ખબર હે પણ આમ થયું તું એટલે એ નિંદા થઈ જાય. ત્યાં વાલા આમ પૂરું ના થયું ના થાય ને બંધાણા ફરી બંધાણા પૂરું ના થયું બંધાણા. ત્યાં સ્વીકાર ભાવ લઈ લીધો હોત ને ત્યાં સમજી ગયા હોત. કેને કેવું કે જ્યાં સોલ્યુશન હોય ને આપણે હવે કપાઉન્ડર કને દવા કરાવી કે ડૉક્ટર કને કપાઉન્ડરને દઈ ઓપરેશન કરવા તો આપણે કપાઉન્ડર કને જઈ રહ્યા કે ડૉક્ટરની બીક લાગી મોટું સર્જરી કરશે તો કપાઉન્ડર હલકેથી ઉતારશે. એમ આપણે અધૂરા ને થોડુંક શાસ્ત્રોનું જ્ઞાન ને ત્યાં પૂછી રહ્યા એટલે જવાબે આપણે અધૂરા મળે રહ્યા. બસ આપણે ત્યાં બધા અટકી ગયા ડરના લીધે. એમાં શું ડરવું હોય? હાજર ના થઈ. હા હવે કપાઉન્ડર ડિગ્રી વગરના ડૉક્ટર એ બધા એમ અત્યારે બધા સંતો અનુભવ વગરના ઘણા સંતો બની ગયા. આપણે એવી દ્રષ્ટિ નથી કે ઓળખી શકી પણ આપણા જીવનમાં પરિવર્તન આવ્યું તે સમજી જ લેવાનું કે આ સત્ય જ છે. સત્ય હોય ને તે પરિવર્તન આવે ને આવે. દવાખાને જઈને તે કેમ 4 દિવસ પછી ફરી આવજો. આપણે ગુરુદેવ કહેરા ના થાય તો કહેજો, અમે હઈ તમારા ભેગા. કેરાક નથી કહેતા હે ને જેનથી નથી થતું એ તો કેરા ને હવે તમે બીજે વખત જાઓ વાંધો નહીં. હે કેરા ક્યાંય જવાની જરૂર નથી. બસ આપને ગુરુ મંત્ર મળ્યો બસ હવે ઢેકો તપાવવાની જરૂર રહે. મસ્ત બેસી જાઓ હવે. બધું બેસાય આ બધો જ કર્મને આધી નહીં. આપણે બધા ભેગા થયા ઋણાનું બંધન ક્યારે વિખૂટા પડશું કાંઈ ખબર પડશે નહીં પડે. તો એટલે જ કહી રહ્યા કે હૃદયના ભાવથી હરેક જીવ જંતુ જીવાત્મા સૃષ્ટિ ઉપર છે આ દેહ સાથે જે પણ કર્મ બંધન એમાંથી ગુરુદેવ હું મુક્ત થવા માટે આવી આવું. તો મને મુક્ત થવું હોય કેમ થવું ની ખબર નથી પણ આપણે નવું વાણી વર્તન વ્યવહાર કે મનથી વિચારોથી પણ કર્મ બંધન બાંધી લઈ રહ્યા ને બસ વિચાર આવ્યો એને જવા દો. કેમ ગુરુદેવ આ વિચાર આવ્યો? પછી ખબર પડવા માંડી જશે કે આ કર્મ બંધારું કે આ પૂરું થાય. એકદમ એવી પ્રેરણા આપને આપોઆપ આવી જશે. જીવન જીવવાની કળા, સત્સંગ સાથે જીવન કેમ જીવવું હે એ આપણે આપણા બાપ આપને આ સમજણ સ્વરૂપે શીખવાડે રહ્યા. ને આપણે બધા શીખી રહ્યા પણ એને હજી આનંદ થાય ને એવું નથી શીખ્યા. એને એ આપણે જઈ આપણે આનંદ છે આપણે જે અભ્યાસ કર્યો એમાં. પાત્ર બની ત્યારે મળે. હે હવે ખાલી પાત્ર હોય તો ભરાય. બોલી રહ્યા ને માટલું ભરેલું હોત ભરી રહ્યા તો આપણે ખાલી હઈ તો પછી ક્યાં જારું બધું. 25 વર્ષથી હું સત્સંગ સાંભળું રહી પણ કે મને હજી ખબર નહીં કેમ ફેર નથી પડ્યો. હવે કીધું ગાય દોવા જઈ તપેલી ઊંધી રાખીને બેઠા એને દોયા કરી રહ્યા બધું. બસ એમાં પાત્ર ભરેલું હોય એટલે ઉપરથી જ્ઞાન બધું ઢોળાઈ જાય. બસ એટલે નથી ઉતર્યું પણ ખાલી થવાનું હોય. ખાલી થવું કેને કહેવાય કે આ ગાંઠું હોય ને જે મારી તારી રાગ દ્વેષ ઈર્ષા એ ઊભું ક્યાં થયું રાગ દ્વેષ ઈર્ષા કે જ્યારે બંનેમાં નોકજોગથી ત્યાં રાગ દ્વેષ ઈર્ષા ક્રોધ ઉત્પન્ન થયો આપણે થયો ને હે એટલે એ કર્મ બંધન બંધાતા ગયા. છૂટી કેમ? રાગ દ્વેષ ઈર્ષા જન્મ સાથે લઈને જ નહોતા અહીંયા કાંઈ. એ તો બધું મળ્યું હોય આપને બાહ્ય જગતમાંથી મળ્યું હોય કાંઈ. પરમાત્માએ દઈને નથી મૂક્યા આપણે કાંઈ. એ તો એને તો શું કીધું તું જા જગતમાં જઈને તું તારું જે કરવાનું એ કરીને આવજે. તો ન કરવાના જ કરીને બેઠાઈ ને પછી રોયા કરી રહ્યા. અહીંયા ના થાય તો ઉમ્મ જઈ અંત કંઈ આવશે? આ સમજણ નહીં લઈ તો દોડ મટનારી એ નથી, થાક ઉતરનારો એ નથી પણ શાંતિથી બહી જશું ને એટલા માટે જીવનમાં ગુરુ મળે કે ને ગુરુ એક, આસન એક ને માળા એક ને મંત્ર એક. આ છે બધા કને એક. બસ એ એક હશે તો વિશ્વાસ રાખજો કે તરી જશો. બસ એટલો વિશ્વાસ રાખવાનો હોય, કંઈ છોડવાનું નથી. બસ એક જ. એટલા માટે એ મંત્ર આપ્યો કે દેહથી હું તારી સાથે નહીં રહું દીકરી દીકરા પણ આ મંત્ર હે ને એ શક્તિ સ્વરૂપે આપણી સાથે છે એ વિશ્વાસ રાખીને હાલવાનું. મંત્ર એટલી શક્તિની તાકાત એ કામ કરેલો પણ મંત્રને જપ્યો હે જપી જુઓ ને પછી કામ ના કરે તો કહેજો. બસ
30 મિનિટમાંથી આપણા બાપે 5 મિનિટ કરી દીધી ને તો 5 મિનિટે આપણા પોતાના માટે નથી કાઢી શક્યા કે પલાઠી વાળીને આમ બેઠા 5 મિનિટ પોતાના માટે આમ બેઠા, કશું જ નહીં, કોઈ નામ જાપની, પોતાને જોયા એ નથી જોતા, એ જોઈને તો આપણા દોષો દેખાય. હે હવે ગોતવા ગયા દુનિયામાં, છેલ્લે હું જ ખરાબ હતી, ખબર પડી તો સમય જતો રહ્યો. તો હમણાં જ બાપ કહેરા તું જ હો ને સુધરી જા, ભાવ સુધરી જશે. પણ આપણે હજી ક્યાંક દોષો દેખાઈ જાય. બસ એ દોષ મારો છે કે એવી દ્રષ્ટિ મારી હતી ત્યારે સામેવાળી વ્યક્તિમાં મને આ દેખાણું, બસ એમ ભાવ કરી લઈને તો ત્યાં પૂરું થઈ જાય, તો કર્મબંધન ના થાય. પણ હજી તો એ બિચારા જોતા એમ કરીને દોષો જોયા કરીને બિચારા ભેગા જોડ્યા કરી રહ્યા. એટલે ખરેખર છૂટવું જ હોય ને કે નવીમાં ના કરવી હોય ને તો બસ આ અભ્યાસ કરી લઈને પૂરું થઈ ગયું. શું આપણું નિસ્વાર્થ, કોઈ સ્વાર્થની, કોઈ અપેક્ષાની, કોઈ માનની, સન્માનની, મળે તોય ભલે, ના મળે તોય ધન્યવાદ. કોઈક આપણે ધિક્કારે ત્યાં ધન્યવાદ કહેવાનો, તો એ તો મને ભેગા નથી રાખતા. આપણે પછી ગ્રુપ બની જાય, મારું કેવું બધા આપણા છે ને. હે હજી સત્સંગમાં બેનપણી ભેગું બેવા ખપેરું ઉપર ભેગી હાલશે. એને પૂછવાનું, જે આપણી પાકી બેનપણી ને એને પૂછજો કે મારું મૃત્યુ થશે તું પાછળ આવીશ. હે આ લગભગ આપણે ઘરવાળા કરતાં બેનપણીને ઘણો સમય દઈ રહ્યા. એ તો વિચાર આખો દી ઓફિસે જતા રહે. હે પણ ક્યાંક જવું હોય તો બાજુમાં એ જ બેન ઘરવાળા ના બે કાંઈ. એને પૂછજો તો એ ખબર પડી ગઈ ને, જેમ વાલિયા લૂંટારાએ ના કીધું ઘરે જઈને તમે બધા ભાગ દેશો, ના કે ત્યાંથી હટી જવાનું, તીએ મારી નથી તઈ ખબર પડે. હજી તો ફોન કરી તું હાલના રહ્યો, તું આવીશ તો જઈ, શું પહેરીશ છે કે નથી, આમાં બધા હે ને. બસ આ બધામાંથી છૂટી જવાનું હોય તો જ કરશું ને. નહીં કરાયાવાળા બેઠાય ને એ તો હાજરા હાજર શક્તિ સ્વરૂપે બિરાજમાન છે, પણ આપણે અબોધ અજ્ઞાની એવા નથી કે એને નિરખી શકી, જોઈ શકી કે મહેસૂસ કરી શકી. મારી એવી દ્રષ્ટિ બનાવ કે તારી શક્તિને હું મહેસૂસ કરી શકું કે તમે મારી ભીતર બિરાજમાન છો. બસ એ ભાવ કરવાનો ને આપણા દેખાણ અવગુણો આ બધા સત્સંગમાં એ આપણા જ હતા ને, કંઈ બીજાના નહોતા લઈ વિદેશમાંથી, પોતના જ હતા ને. તો બસ આ બધી ગાંઠો છોડી નાખો, હલકા થઈ જાઓ. હલકા થશું ને ત્યારે ધ્યાન લાગશે. કહેવાનો મતલબ કે પળે પળે ધ્યાન જ, પણ જ્યારે 2 કલાક 3 કલાક આપને બેસવાનું મન થશે કે ના સમય છે ને, સમય કાઢવાનું મન થશે. અત્યારે નથી થતું કે આપણે ભરે લઈને એટલે હલકા થઈ જાય મન થાય. એટલે થોડીક વાર બેઠા તે આનંદ કરી, હે ભીતરની યાત્રા કરી. બાહ્ય જગતની તો કરી રહ્યા, પણ 2 કલાક બેસીને ભીતરની યાત્રા કરી ત્યારે મન થશે આ ગાંઠું છૂટશે ને. તઈ હજી ગુરુદેવ 2 મિનિટ કે 5 મિનિટ કે 10 મિનિટ ક્યાંક જવું હોય સત્સંગમાં, અહીંયા આવવું હોય ગુરુવારનું, તો એમ નથી થતું કે માળા ખણી મોબાઈલ ખણી લઈ રહ્યો 5 મિનિટ વારે જરીક જોઈ લો, 5 મિનિટ વારે. ચલો હવે એક લેસન આપી તમે આ કીધું એટલે કે ગુરુવારે એક સંકલ્પ કે ગુરુવારે હું મોબાઈલ સ્ક્રીનથી દૂર રહીશ. જેટલો મને ફોન આવે ને એ જ રિસીવ કરીશ, એટલું કરજો. તો ધીમે ધીમે એક કોશિશ તો કરી, હે અટકી નથી રહેતું. એટલું એક આપણે વહેલામાં હેલું લેસન. ચલો આમાં આ કીધું ને વાલાએ કે હજી મોબાઈલ ખણવાનું મન થારું, માળા લેવાનું મન નથી થતું કે હજો 2 મિનિટ સમય હે તે ફટાફટ જોઈ લઈ. સ્ટેટસ જોઈ, બીજાના પોતના જોવો ક્યાંય, બીજાના જોવામાં સમય બગાડ નાખ્યો ને. બસ ઉલો ઉપવાસમાં તો વળી સાંજે સાબુદાણાની ખીચડી એ લઈ લેવાય. હે એટલે યુટ્યુબ, ફેસબુક કે જે ઇન્સ્ટા કે જે વાપરતા હોય ને એની જો. બાકી આ જેન્ટ્સ લોકો છે ને એ બેઠા એટલે એમને કહી કે જે ફોન આવતા કામ ધંધાના એ કરવાના, કોઈક મેસેજ છોડવા હોય એ છોડવાના, પણ જે બપોરે ન્યૂઝ કે જે વગર ફોગટનું આપણે રાત્રે કે જોઈ રહ્યા ને એ બસ ગુરુવારે અમે એટલું બસ આમ કરતાં કરતાં એક લેસન કરશું ને. હલકામાં હલકું ચાલુ કરી કે ભારે હે ને ખરેખર ગુરુવારે એમ કે ને બાજુવાળા જોવો તો ના આજ મારો બાજુવાળાનો નહીં, પાછો પોતનો નહીં કઈ, એ ચોખવટ કરી દઈ પાછા. હે એક વાલા એ ચાલુ કરી દીધું હોય, એક વાલા તે કે બેઠા હતા જે પછી પ્રભુ કે જોતા કે ના પ્રભુ આજ તો નહીં, કાલ બતાવજો જે જોવું હોય તો. કાલ ભૂલી ગયા કે હે ને. બસ આ વસ્તુ એ કે આપણે બસ શરૂઆત એક ગુરુવારની કરીને જો આટલો એક વેળા તો જતી રહી વાલા.
હે ઘર જઈને રસોઈ કરશું તો કેટલું સરળ મળી ગયું ને. બસ એક ગુરુવારે છોડશું ને તો શુક્રવારે મન થશે વાલા નથી જોઉં એમ કરતાં કરતાં ઈ આ ખોટું જોઈ રહ્યા ને ને કદાચ એમ કરે સત્સંગે સાંભળી રહ્યો આપણે એમાંથી લીધું શું ચલો તો અહીંયાથી જ લઈ ના લઈ ત્યાંથી લેવું હતો અહીંયાથી ના લીધું તઈ ત્યાં ખોલવાનું મન થયું ને અહીંયાથી લઈ ગયા હોત ને સંતોષ લાયક લાગ્યું હોત આપને કે મને આ સંતોષ આ જ્ઞાન મળ્યું એમાં તો આપણે મોબાઈલ ખોલવાનું મન ના થત. આપણે પહેલી દુકાનમાં ગયા ત્યાં મસ્ત સાડી મળી ગઈ હે તો બીજી દુકાનમાં જઈ પણ ત્યાં આપણે પસંદ જ ના પડી એટલે બીજીએ ગયા ને એમ અહીંયા સંતોષ ના થયો ને ત્યારે મોબાઈલમાં જોવાનું મન થયો. બસ એ પહેલી તમારી ક્ષમા એ બસ એ ક્ષમા એવું જ ને. તો આપણે હવે એટલું લેસન આવતા ગુરુવારે આજથી જ ચાલુ કરી દઈએ. હું આવતો ગુરુવાર તો નહીં હવે આવતો આવે કે ના આવે શું ખબર કે ને હે. તો બસ આપણે આજેથી જ હવે જે સવારે જોવાઈ ગયું એની ક્ષમા પણ રાત્રે સૂઈશ ત્યાં સુધી ખોટું જોવું નથી. બસ ફોન આવશે એ રિસીવ કરીશ ફોને નહીં આવડાવે ધીમે ધીમે એ બંધ થતા જશે. એટલે આટલો અભ્યાસ આપણે આવતા ગુરુવારનું લેસન આ તને કદાચ નથી થયું એ ધીમે ધીમે થશે પણ પહેલી શરૂઆત અહીંયાથી કરી. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયથી ક્ષમા. આપણે સત્સંગમાં આજે આ વાલાના ઘરે પધાર્યા તો હૃદયના ભાવથી બધા વાલુડા ગુરુદેવને પ્રાર્થના કરી કે આ પરિવારને ક્યાંય પણ ધંધામાં નાની મોટી તકલીફ હોય તો કર્મને આધીન તો એ તકલીફમાંથી છોડાવે, બાળકોને સારા સંસ્કાર આપે, બાળકો ભણી ગણીને આગળ જાય, આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધે એવી હૃદયના ભાવથી આપણે ગુરુદેવને પ્રાર્થના કરી કે બસ એવી સારી સમજણ આપે કે કોઈ પણ કર્મને આધીન પરિવારમાં દુઃખ આવ્યું ને તો એ દુઃખમાં ના ઘરી જાય ને જે ધંધામાં ક્યાંક આર્થિક ક્યાંક માનસિક ક્યાંક શારીરિક જે પણ તકલીફ હોય ગુરુદેવ એને હરી લે એવી સમજણ આપે એવી હૃદયના ભાવથી આપણે ગુરુદેવને પ્રાર્થના કરી. જય ગુરુદેવ. જય ગુરુ.